જી સચ્ચિદાનંદ. હા. હવે 2 દિવસથી હું તમારા સ્વાધ્યાય સાંભળું છું ને કાલે જ્ઞાન વિધિ હતી. તો 10 વર્ષથી હું શ્રીમદ રાજચંદ્રમાં છું. એ લોકોના સ્વાધ્યાય ને શિબિર ને બધું એટેન્ડ કરું છું. તો કાલે વિચાર થતો આવું ના આવું. તો આપણે પછી હું 8 વાગે આવીને મેં ત્યાં પૂછ્યું, મને કે તમે જાઓ વાંધો નહીં ને મને આમે થતું હતું કે હું આવું ને તમારું સ્વાધ્યાય પણ મને થોડું સાંભળવા મળશે. તો મારાથી જ્ઞાન વિધિ ને બધું લઈ લીધી છે ને તમારા દરરોજ સવારે ને સાંજના તમારા સ્વાધ્યાય કેટલા વર્ષોથી હું સાંભળું છું. નિરૂમાં પણ અમારે ત્યાં આવી ગયા હતા, જમવા આવ્યા હતા અને મારે ત્યાં વીકમાં 1 વખત શ્રીમદનું સત્સંગ થાય છે. તો હવે આ બધી વિધિઓ આ બધું છે એ મારાથી તો બધું પડાશે નહીં. આમાંથી હું ઘણી વાંચું છું રાતે. તો મારે એમાં તમારું તમે શું કીધું? પડાશે નહીં એમ? હા, બધું જ એટલે પડાય તો બધું, પણ બધું વંચાશે નહીં. હા, આમાં એક જ વસ્તુ વાંચી શકો તો વાંચો, નિશ્ચય વ્યવહાર ચરણવિધિ. હા, એ છે ને 10-15 મિનિટ થશે. તમે છે ને હે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત જ્ઞાન વાળો છો, અનંત બધા શબ્દો આવે છે ને, એટલો મુખ્ય ભાગ છે. ઓકે, એ તમે વાંચશો ને, આમાં છે ને તમે જુદું જુદું જો તમને એની મહત્વતા બહુ પહેલાં તો પછી તમારા ટુકડે ટુકડે કરી શકો તોય કરો. આમાં તમને શું કામ કરવા જેવું છે એ તમને સમજણ પાડું પહેલાં. આ છે ને નિશ્ચય વ્યવહાર ચરણવિધિમાં શું વસ્તુ છે, એમાં 3 વિભાગ પાડ્યા છે. પહેલામાં આત્મામાં રહેવાની શક્તિ માગી છે કે મારું મન તથા બુદ્ધિ આપને વશ વર્ત્યા કરો. પછી મને શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું જ નથી. સ્વસત્તામાં રહી સ્વસત્તાનો ભોગ કરું, પરસત્તામાં પ્રવેશ ન કરું. જે દોષો થયા બધાની માફી માગી છે. ભાઈ સંસાર ભજવવાના આરંભકાળથી આજ સુધી જે અંતરાયો કર્યા હોય, શંકા કુશંકા કરી હોય, બધાના દોષોની માફી માગીએ છીએ. 18 પાપસ્તાનો કરી. એટલે એ વિભાગમાં આપણે શક્તિઓ માગીએ છીએ, માફીઓ માગીએ છીએ. પછી બચલા ભાગમાં હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત શક્તિ આત્મા ગુણોની ભજના કરીએ છીએ કે હું આત્મા છું, તે રૂપ મારે થવું છે. પછી એમાં પછી કહે ને કે આપની વૃત્તિ તે જ મારી વૃત્તિ રહો, આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો. ત્યાંથી પછી છેલ્લે સુધી પાછું શક્તિ માગીએ છીએ કે મને અભેદતા આવો, વિતરાગતા આવો, પ્રબળ પુરુષાર્થ પ્રાપ્ત થતા બધાના આત્મગુણો જે પ્રગટ થયા છે જ્ઞાનીઓના, તેવા મને પ્રગટ થાય. એ પ્રાર્થનાઓ જ બધી. એટલે આ આત્માની અભેદતા પણ ઊભી થાય, આત્માપણામાં રહેવા માટે શક્તિઓ મળે, એવી આ વિધિ છે. આજે શ્રીમદ રાજચંદ્રનું આપણે બધું કરીએ છીએ, શેના માટે કરીએ છીએ? મોક્ષ માટે. મોક્ષ માટે. અને મોક્ષ ક્યારે થશે? આત્મારૂપ થઈશું તો મોક્ષ થશે ને. દેહાધ્યાસમાં રહીશું તો મોક્ષ થશે નહીં. તો આત્મારૂપ થવા માટે આત્મગુણોની ભજના કરવી જ પડશે ને. એટલે તમારા સ્વાધ્યાય એટલા સિમ્પલ છે કે અમારા અંદર મનમાં ઉતરી જાય છે. તો આપણે કોલેજમાં પહેલા વર્ષમાં પછી બીજા વર્ષમાં જવું જોઈએ ને. તો પહેલા વર્ષને પછી છોડાય કે પછી બીજા વર્ષમાં આવવા માટે કંઈ કરવું પડે? તો આપણે બીજા વર્ષનો કોર્સ કરીએ, પછી ત્રીજા વર્ષમાં જઈએ તો પહેલો બીજો આપણા અનુભવમાં હોય જ. હવે તમે શ્રીમદનું જે ગ્રહણ કર્યું ને એ તમારા અનુભવમાં રાખી અને આગળ વધવાનું છે. પછી પાછું 3 વર્ષ કોલેજના પછી પીએચડીના 3 વર્ષ કરવાના હોય. તો એમાં પાછું તમારા 3 વર્ષનું નકામું નથી જવાનું. એ બધો જ અનુભવ તમે આગળ કેરી ફોરવર્ડ લઈને જાઓ છો. તમે પાસ થયા એટલે તમારું 3જા વર્ષનો તમે પાસ થયા કોલેજના, એટલે તમને પછી ઉપરના પીએચડીના પહેલા વર્ષમાં બેસાડીએ ત્યારે એ લોકો ખબર જ છે કે તમે કોલેજના 3જા વર્ષ એટલે બાળ મંદિરથી કોલેજ સુધીનું બધું તમારી પાસે અનુભવ જ્ઞાન પડેલું છે. હવે તમારે રોજ વાંચ કરવાની જરૂર નથી. તમે હવે આગળનો સિલેબસ પકડો અને આ તમારા સ્ટોકમાં હોય જ. એટલે આ પોઈન્ટ ક્યાં આવે છે કે તમે આત્માની જાગૃતિ વધે. શ્રીમદ રાજચંદ્રએ ઠોકીને આ જ વાત કરી છે. તમે આત્મા છો, આત્મારૂપ રહો. નથી કહેતા આ જગતને આત્મારૂપ જોવામાં આવે, પરના દોષો ન જોવામાં આવે, પોતાના ઉત્કૃષ્ટ ગુણોનું શમન કરવામાં આવે અને જે થાય છે તે યથાયોગ્ય થાય છે. એ જો મને જાગૃતિ રહે ને તો આ સંસારમાં રહેવા યોગ્ય છે, નહીં તો આ સંસારમાં રહેવા યોગ્ય નથી. તો તમને એ જાગૃતિ રહેવાની તમને ચાવી આપીએ તો પછી કંઈ વાંધો ખરો? નહીં. તો તમને એ જ આપી છે. તમે રિલેટિવ રિયલ જુઓ, તમે આત્મારૂપ જુઓ, એ બતાડીએ છીએ. જે થાય છે તે વ્યવસ્થિત છે એવું તમે ગોઠવો. કોઈના દોષ ના જોશો, સંભાવે નિકાલ કરો. અને પોતાને મેં થાય કે હું કેવી સરસ જાગૃતિમાં, તો કે ના શું નામ છે તમારું? હંસાબેન. તો હંસાને કહે હંસાબેન હજુ તમારી જાગૃતિનો 5 શેરમાં પહેલી પૂણી થઈ છે, શું કામ કુદાકુદ કરો છો? હજુ આગળ કેટલું બાકી છે. ત્યારે તમે જાગૃતિ ગોઠવો તો પોતાના ઉત્કૃષ્ટ ગુણોનું શમન થઈ શકે કે નહીં? બોલો કૃપાળુદેવના કયા પ્રમાણે આપણે આગળ વધી શકીએ નહીં? પછી બોલો ક્યાંય ફેર નથી. બોલો એટલે ખરેખર જોઈએ ને તો તમે આ વસ્તુ જો ચરણવિધિ વાંચો ને ત્યારે તમે આ કૃપાળુદેવની આરાધના જ કરી રહ્યા છો.
પછી 9 કલમો છે દાદાની. હા, તો એ 9 કલમોમાં એવી વસ્તુ છે કે તમારા એ હું દરરોજ વાંચું છું. કમળ આપણે શું છે કે આ હંસાબેન કહ્યું ને, હા, તો હંસાબેન છે ને જ્ઞાન નહોતું જ્યારે આ ભાવમાં, નહીં તો આવતા ભાવમાં 2-4 ભાવ તે જ્ઞાન તો નહીં જોઈ ને અમુક ટાઈમે એની પહેલાના ભાવમાં તો જ્ઞાન નહોતું ને, ત્યારે આપણે શું થાય, કોઈ આપણને એક શબ્દ બોલે ને તો આપણને થાય સીધો બોલ ને, શું કામ દુઃખ આપે છે, રિએક્ટ થતા હતા. તો આપણી વાણી કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો આપણે એની સામે રિએક્ટ થઈ જતા હતા. કોઈ માટે અભાવ તિરસ્કાર થઈ જતો હતો. આપણે જૈન ધર્મવાળા હોઈએ તો વૈષ્ણવ ધર્મના સાધુ સાધ્વી માટે કંઈક વાંકું બોલાઈ જાય, ના થઈ જાય અજ્ઞાન દશામાં. થઈ જાય. પછી કોઈને કહીને આપણા હસબન્ડ હોય તો વચ્ચે ના બોલશો, તો એનો અહંકાર દુભાઈ જાય. છોકરાને કે મૂકને વચ્ચે નહીં પડવાનું, તારે આમ નહીં કરવાનું, પણ કોઈના અહંકાર દુભાવી નથી દેતા. પછી કહે છે ફલાણા ધર્મવાળા આવા, ક્રિશ્ચન ધર્મમાં આવું, મુસલમાન ધર્મમાં આવું, પારસીવાળા આવા, કંઈક કોઈકનું આંખું બોલાઈ ના ગયું હોય. બોલો આ બધા પછી વિષય વિકારી દોષો, એ તો ભાઈ માણસને મન હોય જ ને, ઉંમર થાય એટલે દ્રષ્ટિ બગડે, વિચાર બગડે. પછી જીવંત અગર મૃત્યુ પામેલાનું આંખું ક્યાંક તો બોલાયું હશે, ના થાય કે ભાઈ અમુક માણસો હવે જવા દો ને, એની વાત ના કરાય, રાવણ આવા ને ફલાણા આવા ને, તો એવું કંઈ પણ બોલ્યા હોય એ બધા જીવનમાં કેટલા બધા દોષો થયા જ કરતા હોય આપણે. ત્યારે આ 9 કલમો કેવી છે કે જે દોષોના ભાવો કર્યા હોય એ દોષોના ન્યુટ્રલ કરી નાખવા માટે છે કે ના, હવે કોઈ માટે અભાવ તિરસ્કાર ના થાય, મને શક્તિ આપો. સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ મનન કરવાની શક્તિ આપો. કોઈનો અહમ ના દુભાવે એવી શક્તિ આપો. કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાવે એવી શક્તિ આપો. બોલો ચોર, આ ચોર છે એ અહંકાર કહેવાય છે, અને ચોરી કરવી એનો ધર્મ કહેવાય છે. અને ચોરો બહુ ખોટું કરે છે એ કેવું, એનો ધર્મ દુભાવ્યો કહેવાય. અને ચોર માણસો કાંઈ નકામા છે, જેલમાં ઘાલવા જોઈએ, તેનો અહંકાર દુભાવ્યો કહેવાય. બોલો સૂક્ષ્મ અર્થ ત્યાં સુધી જાય છે. એને તમે આત્મા જોતા નથી, માટે તમે એને અહંકાર રૂપે જો એ ગુનો કરો છો. અને આ બધા ગુના 9 કલમોમાં ધોવાય છે. ઓર તમારે આત્મારૂપ થવું છે તો આ જેટલું ઊંધું ચાલેલા પાછા ફરશો તો આત્મારૂપ થવાશે ને. તો 9 કલમો પાછા ફરવા માટેની દવા છે. એટલે જે અમને બહુ ગમે એટલે હું દરરોજ વાંચું બહુ છું. ઊંચામાં ઊંચી વસ્તુ છે. એને આ તમારે આ 5 આજ્ઞાઓ જે છે ને, રિલેટિવ પોઈન્ટથી હું આત્મા છું એની શ્રમ આપનાય એટલું વાંચું છું. બરોબર છે. અને આ બધી વસ્તુ, અને સિમંદર સ્વામી ભગવાન એની આરાધના કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ. એકલા શ્રીમદ રાજચંદ્રની કરીએ અને સિમંદર સ્વામી ના કરીએ ચાલે કે ના ચાલે? ના ચાલે. કારણ એ છે ને આ ટીચર છે ને, પેલા આખા હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ છે આપણા, તો એને તો આપણે ઓળખવા તો પડે જ ને. એમનું જ મિશન છે આ, એમનું જ મિશન છે આ સિમંદર સ્વામી ભગવાન. આ બધા રિપ્રેઝેન્ટેટિવ છે, દાદા ભગવાન, સિમંદર, આપણે શ્રીમદ રાજચંદ્ર બધા. અને એ જગતના કલ્યાણ માટે જ્ઞાની પદ તરીકે રિપ્રેઝેન્ટેટિવ છે એમનું. પણ મૂળ પુરુષ તો સિમંદર સ્વામી ભગવાન કહેવાય, એમનું મિશન. તો આપણે એમને આ નમસ્કાર કરીએ છીએ, નમસ્કાર વિધિમાં. શું કામ? તો કે ભાઈ હવે આવતો ભાવ એ આપણી પ્રાર્થના આટલી જ છે એમની માટે કે હે સિમંદર સ્વામી, મને તમારું શરણું પ્રાપ્ત થાવ, આવતો ભાવ તમારા શરણમાં લેજો, શુદ્ધાત્મા અનુભવ સિવાય મને કાંઈ જોઈતું નથી, અને મને મોક્ષે લઈ જજો, મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય કૃપા કરો. તો આપણે એમને એટલે માટે યાદ કરીશ, કારણ આપણું નેક્સ્ટ સ્ટેશન એ છે, હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન. તો એમની સમીપે પહોંચીશું તો આપણી પૂર્ણાવતિ થશે. એટલે બોલો આમાં ક્યાં આપણે વાંધો આવે? એટલે આ બધી વસ્તુઓ તમે સમજીને જો ગોઠવો ને, તમે દાદા ભગવાન એક માધ્યમ છે, એ કે છે કે તમારા જ આત્માનો જ્યારે તમને અનુભવ થશે, શ્રીમદ રાજચંદ્રે જે નથી કહ્યું કે જ્યાં સુધી પોતાના આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે એમ કરીને ચાલજો. કારણ પોતાનો આત્મા જ્યાં સુધી અનુભવમાં ન આવે ત્યાં સુધી કોઈ કે ભૂલ બતાડનાર માથે રાખવા પડશે, અને એ બતાડશે. પછી જેમ જેમ આપણી ભૂલો ભાંગી નાખીશું, આપણો આત્મા અનુભવમાં આવશે. પછી આપણો ભૂલો, તમારી ભૂલો તમને પોતાને દેખાવાની શરૂઆત થાય, અને બધી જ ભૂલો તમે જાતે જોઈ શકો. તો પછી બીજા જ્ઞાનીની અવલંબનની તમને જરૂર નથી. દાદા કે અમારી પણ તમને જરૂર નથી. જ્યાં સુધી બાબલો નાનો હોય ને તો કેળમાં તેડવો પડે, પછી ચાલતા હોય તો આંગળી ચાલવી પડે. એ ચાલતા શીખી ગયો ને એટલે મમ્મીને છોડી દેવાના, એટલું તમારે આ મમ્મીને પકડવાની વાત છે. બાકી તમે ચાલતા શીખો એટલે તમારે છોડી દેવાના, પછી મમ્મી બીજા બાબલાનું ધ્યાન રાખશે જે ના ચાલતો આવડતો. અને એ ચાલતો થાય એટલે એને કે તું હવે રવાના થા આગળ, ને તો કે તું મોટા ભાઈની આંગળી ચાલે ને નાના ભાઈની આંગળી ચાલ, તું એને લઈ જા. બસ આવું જ્ઞાનીનું કામ આટલું જ છે કે તમે તમારી ભૂલો જોતા શીખો,
અને તમારી બધી જ ભૂલો તમને જાગૃતિમાં આવી ગઈ એટલે જ્ઞાનીનું અવલંબન પછી તમારે જરૂર નથી. ત્યાં સુધી જ્ઞાની એ તમારા આત્મારૂપ તમે ગણીને આગળ વધજો એને. એટલે બોલો આ બધી વસ્તુઓ આ ચરણ વિધિમાં એ સમાયેલી છે કે જે તમને ઓળખાણ પડશે, તમે જ વિધિઓ કરશો, તમને શક્તિઓ મળશે આત્મામાં રહેવાની. અને એક સ્ટેપ આગળ હજુ છે કે હંસાબેન પાસે કરાવવાનું છે. તમે આ પ્રજ્ઞાશક્તિ પર હું હંસા જે કહેતા હતા કે એ હુંને કહે છે કે તું હવે શક્તિ માગ, તું આ શક્તિ માગ, તું આમ નિશ્ચય કર. બોલો આખું આત્મામાં રહીને આત્મારૂપ થવા માટેની આ વિધિઓ છે. અને પેલી શુદ્ધાત્માની પ્રાર્થના પણ બહુ અદભુત છે કે હે અંતર્યામી પરમાત્મા, આપ એવી કૃપા કરો કે મને ભેદભાવ છૂટી જાય, અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. એ બોલીએ છીએ. પછી આમાં બધી પ્રતિક્રમણ વિધિ છે એ પણ ઊંચામાં ઊંચી છે. અને એ શૂટેડ સાઇટ કરવાની. કોઈને દુઃખ થાય તો હંસાબેને કે હંસા કેમ આવું દુઃખ થાય એવું બોલીએ, તારી વાત સાચી પકડવા માટે, સાચી કરાવવા માટે આવું બધું આર્ગ્યુમેન્ટ કરાતી હશે. શોભે આપણે મોક્ષે જવું છે, આ લક્ષણ છે આપણા. તમે હંસાબેન સાથે વાત કરો, હંસાબેનને એની ભૂલો બતાડો, પછી હંસાબેન જ તું પ્રતિક્રમણ કર, નક્કી કર મારે કોઈને દુઃખ આપવું. સવારથી યાદ રહી, હળપળ યાદ રહી. હા, તો એ જ જાગૃતિ કહેવાય છે. આ જુદાપણાની જાગૃતિ, એ જ જાગૃતિ આત્મભાવ થયા અને આ દેહ ભાવથી હવે છૂટા પડવાનો પુરુષાર્થ શરૂ થયો. બોલો આ બધું તમને જેટલું શ્રીમદ રાજચંદ્રનું આપણે એમના વચનામૃતમાં આપણે વાંચ્યું, સાંભળ્યું, સમજ્યા, હવે એ પરિણામ અહીંથી શરૂ થાય છે. એ થિયરિટિકલ વાત છે, આ પ્રેક્ટિકલ શરૂ થાય છે કે જે એમણે કહ્યું તેવું આપણે જ્ઞાની પાસે પહોંચ્યા, જ્ઞાની પાસેથી જ્ઞાન પામ્યા. હવે જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ છે, આજ્ઞા એ જ તપ છે અને એ જ મોક્ષ માર્ગ છે આપણો. એટલે તમને એક્ઝેક્ટ જે કૃપાળુદેવે કહ્યું બધું જ તમને શરૂ થાય છે. હવે તમે આમાં રહીને પછી ભલે કૃપાળુદેવના પુસ્તક વાંચો, તમે વાંચશો ને તો દાદાના ચશ્મા પહેરીને વાંચવાના. નહીં, આ ચશ્મા પહેરીને વાંચી 5 આજ્ઞા હોય છે અમારી કરવાની. હે શ્રીમદ રાજન 5 આજ્ઞા અમારે કરવાની છે એવરી ડે, દરરોજ. શું કરશો? નિત્યક્રમ હોય છે અમારે. હા, એ 5 આજ્ઞા એને આજ્ઞા નથી કહેવાતી, એ તો ભૂમિકા કહેવાય. ઓકે. એ કારણ આજ્ઞા વસ્તુ શું છે કે આત્મારૂપ બનાવે એને આજ્ઞા કહેવાય. આ તો આત્મા પામવા માટેની ભૂમિકા તૈયાર કરે છે. જેમ આપણે ખેતર ખેડીએ એને કંઈ મેં બી રોપ્યું ના કહેવાય. અને બી રોપીને ઉછેરવું એ જુદું હોય અને ખેતર ખેડીને કચરો સાફ કરીએ એ તૈયારી કરી કહેવાય. તો આ બધી નિયમો છે ને 5 નિયમ કે જે એ નિત્યક્રમ, એને નિત્યક્રમ શબ્દ મૂક્યો છે લોકો. એટલે અમને શું એનાથી યાદ રહે કે અમારી આખા દિવસમાં અમારી શું કરવાનું, એ સમજીને અમે હવે તમારે શું છે કે તમારે હવે અમુક શબ્દો બોલવામાં ફેરફાર કરવો પડે. તમે કહો ને કે હું તો દોષ અનંતનું ભાજન છું, તો તમારે કે હંસા તું બોલ, શુદ્ધાત્મા કે દોષનું ભાજન છે? શુદ્ધાત્મા ભાજન હશે કે હંસા હશે? હવે તો હંસાબેન દોષવાળા કે શુદ્ધાત્મા દોષવાળો? હંસા. હા, તો હંસાને કહે તું બોલ. હવે અમે જુદા ને તમે જુદા, તમારે બોલાય. હંસા પાસે બોલાવડાવવાનું. પેલું કે ને અધિકો પતિકો પતિક ને પેલું કેટલા મેં દોષો કર્યા ને હું પાપી છું ને એ બધું. તો કે આપણે બોલવાની જરૂર નહીં, તારે બોલવાનું, તારે બોલાય. શુદ્ધાત્મા નહીં બોલવાનો. સમજાય ને? એટલે ખરેખર આમાં શેના જેવું થયું, તમને આ બધી નિત્યક્રમ કર્યો ને એનું ફળ મળ્યું, તમને જ્ઞાની મળ્યા, જ્ઞાન મળ્યું. હવે આ કોર્સ તમારે ચાલુ કરવો જોઈએ. તમે પેલું રિપીટ કર્યા કરો ને તો એ તમારે જુદું રાખીને કરવું હોય તો કરો, કે ના મારે હંસા તારે કરવાનું, તારે નિત્યક્રમ કરવાનો. જેમ ચા પીતા હોય, નાસ્તો બ્રેડ કરતા હોય, એવું હંસાના માટે આ ફાઇલનો નિકાલ કરવાનો. આત્મા માટે હવે શું જરૂર છે? તો 5 આજ્ઞા. અને જે આપણે થોડી વાર પહેલાં વાત કરી કે નાનપણથી અત્યાર સુધી એક વ્યક્તિઓ પ્રત્યે રાગ છે, દ્વેષ છે, મોહ છે, એ બધા પ્રતિક્રમણ કરીને ચોખ્ખા કરો. એક ફાઇલના સંભાવે નિકાલ કરો. સમજાય ને? નિર્દોષ જુઓ, કોઈને દોષિત જોયા તો નિર્દોષ જુઓ, શુદ્ધાત્મા રૂપે જુઓ. એટલે આ બધો પુરુષાર્થ આપણે કરવાનો છે. હંસાબેને ચા પાણી એ કરે ને પછી નિત્યક્રમ એના કરવો હોય તો કરે. એને લાગે મારી હવે જરૂર નથી કે મને આગળનો પુરુષાર્થ કરવો છે તો આગળનું કરે. પણ આપણે જુદું રાખીને કરાવવાનું. સમજાય છે ને? તો જરાય વાંધો નહીં આવે. બરાબર. જી સચ્ચિદાનંદ. અને આ હવે તમે શ્રીમદ રાજચંદ્રના પુસ્તકો વાંચશો ને તેમાં 3 જાતની વાતો છે. એક તો આત્મા પામવા માટેની મહત્વતા મૂકી છે એમણે, પછી બીજી આત્મજ્ઞાનીની મહત્વતા મૂકી છે, અને અમુક બાબત ફક્ત
એમણે આત્મજ્ઞાન જેને આપ્યું હતું એને લખ્યું છે, જેમ સૌભાગભાઈને કે તમને મેં આત્મસિદ્ધિ વાંચવાનું કહ્યું છે. હવે એટલી જ એ 4 જણાને જ અધિકાર હતો આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચવાનો. એ આત્મસિદ્ધિ પત્યા પછી 3જા પત્રમાં લખ્યું છે, બીજા 3જા પત્રમાં કે ઘણું કરીને અનઅધિકારીના હાથમાં જવાથી પ્રાય અનર્થ રૂપે પરિણામ પામે છે, માટે 4થામાંથી 5માને આપશો નહીં. તો એ આજ્ઞા કૃપાળદેવે આપી હોય એને અપાય, નહીં તો એમને એમ કોઈએ લેવાય નહીં. હવે એ વસ્તુ તમને જ્ઞાન મળવાથી પૂરું થયું તમારે કે ને કે જે પદ પેલું લખવું છે ને કે શરૂઆતનું વાક્ય શું છે, આત્મસિદ્ધિનું પેલું વાક્ય જે સમજાવ્યું તે પામ્યો દુઃખ અનંત સમજાવ્યું. એ દાદા ભગવાન તમે મને શુદ્ધાત્મા પદ સમજાવ્યું, તેથી હું આપને નમસ્કાર કરું છું. હવે તમારાથી બોલાય આત્મસિદ્ધિ, સમજાય ને. અને તમને હવે શરૂ થયું કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થ સંકિત તમને મળી ગયું. બોલો હવે તમે જેટલી આજ્ઞામાં રહેશો તો તમને શું ફળ મળશે? વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. હવે આ પદ હવે તમારું જીત જ્ઞાન મળે છે ને ત્યારે તમને જીતમો જીન પદમાં મૂકી દે છે, અરે જીતેન્દ્રિય જીન પદમાં મૂકી દે છે. અને તમે જેમ જેમ ફાઇલોનો સંભાવ નિકાલ કરો ને એટલે જીતમો જીન પદ શરૂ થયું. હવે તે ક્ષીણમો જીન સુધી તમારો પુરુષાર્થ કરી શકો એવું છે આજે આ કાળમાં. એટલે આ તમને હવે આત્મસિદ્ધિ તમને સાચી રીતે શરૂ થઈ ગઈ. ત્યાં સુધી તમારે જોખમ હતું બધું, સમજાય ને. તમને આ તમને અમે હેલ્પ કરીએ છીએ કે કેવી રીતે આત્મામાં આવે. આ જુદું નથી, કૃપાળદેવથી જુદું નથી, ગીતાથી જુદું નથી, જૈન ધર્મથી જુદું નથી, કોઈ પણ ધર્મથી ખરેખર જુદું નથી. આ સપોર્ટ મળે છે આપણને. થોડું જો આટલી બધી બોલો 20-20 વર્ષથી શ્રીમદ રાજચંદ્રનું વાંચ્યા પછી આપણે તપાસ કરીએ સૂક્ષ્મ કે આપણા આર્ત ધ્યાન રુદ્ર ધ્યાન ગયા, આપણા કશાય ખલાસ થયા. મંદ થાય છે પણ ત્યાં બાજુ પરિગ્રહ ને મોહ ને બધું કેટલું બધું રાગ કશાય કેટલો વધી ગયો હોય છે. એટલે આ આપણું અને સૌથી મોટું સ્વચ્છંદ કેટલો મોટો દોષ. અને સત્પુરુષની વ્યાખ્યા આપી એમણે કે નિષ્દિન જેના આત્માનો ઉપયોગ છે એવા કોણ મળ્યા આપણને. તો એ બધું આપણું અધૂરું રહે છે. કોઈ પણ આપણે વાંચતા હોય, પુસ્તક વાંચતા હોય, શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવી જેની વાણી હોય એવા સત્પુરુષ પકડવાના છે. એટલે આપણે ત્યાં અટકી જઈએ છીએ. અને એ અટકણ જ્યાં સુધી નહીં નીકળે એને દ્રષ્ટિ રાગ કહેવાય છે, અભિનિવેશ કહેવાય છે. અને એ જ વસ્તુ આપણને મોક્ષ માર્ગમાં મોટું બાધક કારણ બની જાય છે. એટલે આપણે ખરેખર આ જેમ એક તમે મેપ લઈને જતા હો નકશો, તો તમે આપણે ભાઈ ક્યાં ઊભા છીએ, અહીંથી મસાઈ મારા કેવી રીતે જવું, એ નકશો એની આરાધના કરવાની છે કે ડેસ્ટિનેશન પહોંચવાનું આપણે શોધવું જોઈએ. અને જે જીવતો મળે તો નકશાને પકડીને ચાલો કે જીવતાને પકડો. આ નકશો કહેવાય. નકશાને ઉપકાર ક્યાં સુધી? જીવતો નથી મળતો ત્યાં સુધી નકશાનો ઉપકાર માનો. અને જીવતા મળ્યા ને એટલે નકશો પછી ગજવા મૂકી દેવાનો કે ચાલો આપણે ઘરે બેસીને પછી ડેસ્ટિનેશન પહોંચીને જોઈએ કે આપણે ક્યાંથી આવ્યા, આપણે કેવી રીતે આવ્યા, ઓહો આપણે આટલું બધું પસાર કર્યું, આ જગ્યાએ ઊભા છીએ, સમજી ગયા આપણે. પણ નકશો ક્યાં સુધી હોય? જીવતા ના મળે ત્યાં સુધી. તો નકશાને આધારે જીવવું હોય કે જીવતા શોધવાની મહત્વ તો મૂકવું જોઈએ આપણે કે મને જીવતા જ્ઞાની મળો, જીવતા જ્ઞાની મળો. આ નકશો છે મારી માટે. હા, એમના પત્રો છે. આ કોની માટે? તો કે સુભાગભાઈને લખ્યા છે, પ્રભુશ્રીને લખ્યા છે, અંબાલાલભાઈને લખ્યા. એ પત્રો ઉપરથી આપણને એમનું ઓળખાણ પડે. પણ આપણી માટે તો જીવતા કોઈક જોર છે. આજે એમણે પૂછ્યું કે હું આ જગ્યાએ ઊભો છું, તો એમને ડિરેક્શન આપ્યું. તમે ક્યાં ઊભા છો એ તમને પાછું ડિરેક્શન કોઈક બીજું આપવું પડશે. અને એ કેવી રીતે આપણે પ્રાપ્ત કરવું? આ મોટી અટકણ પડી જાય છે. પછી જ્ઞાની એનું નામ કહેવાય કે શ્રીમદ રાજચંદ્રે સ્પષ્ટ વ્યાખ્યા આપી કે બીજું કાંઈ શોધમાં એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. અને એવા જો મળ્યા પછી જો મોક્ષ ના મળે તો મારી જવાબદારી છે, ગેરંટી આપી છે. સત્પુરુષની બાજુ કહે કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે એ આત્મા રૂપે જોયા કરે જગતને, આત્મા રૂપે વર્ત્યા કરે જગતમાં, એવા જ્ઞાનીને પકડજો કે છે. કે આપણે સમજવું પડે, આપણે અટકી જઈએ છીએ અને આપણી પ્રગતિ રૂંધાય છે પછી. જેથી કરીને આપણે છોડવાની વાત નથી કોઈને, પણ તમે
આગળ કેવી રીતે વધો એની લિંક મેળવો, કે જ્યાં છે એ આપણે જરૂર છે સ્ટેશનો, પછી આગળ કેવી રીતે જવાનું, છેટ આત્મા જતા સુધી આપણે અટકવું ના જોઈએ, આત્મામાં આવતા સુધી અટકવું ના જોઈએ. કે હું હંસાબેન છું એ છૂટી જાય, હું જાણું છું ને હું સમજું છું ને હવે હું તો વધારે કરું છું, રોજ હવે 1 કલાક કરતી હતી હવે હું 2 કલાક કરું છું, એ કરું છું આપણું છૂટવું જોઈએ. હું હંસાબેન છું એ જ છૂટવું જોઈએ. એ સૌથી મોટી અટકણ જ એ છે. દોષો બંધાવનારું કારણ જ ત્યાંથી છે. અને એ તૂટે ને તો આપણે કંઈક સંકિત થયું કહેવાય, આત્મદ્રષ્ટિ થઈ કહેવાય. અને અહીંયા તમને એ મળે છે. અને હવે તમે શ્રીમદ રાજચંદ્રનું શબ્દે શબ્દ વાંચશો ને તમને લાગશે કે મને પેલું ઝાંખા ચશ્મા નહોતા, મને બરોબર સમજાતું નતું, ચશ્મા પહેર્યા પછી સમજણ ક્લિયર થાય ને એવું સમજાશે તમને. આ જ સમયસાર વાંચો કે આ જ પ્રવચન સાર વાંચો કે આ શ્રીમદ રાજચંદ્ર, એ કોઈ પણ ધર્મનું પુસ્તક, શ્રીમદ રાજચંદ્રએ બહુ મોટું વાક્ય કહ્યું છે, એમણે બહુ ભારે વાક્ય કહ્યું છે કે સંકિતિના પુસ્તકો મિથ્યાત્વી વાંચશે એને મિથ્યાત્વ રૂપે પરિણામ પામશે, અને મિથ્યાત્વીના પુસ્તકો સંકિતિ વાંચશે તેને સમ્યકત્વ રૂપે પરિણામ પામશે. બોલો બોલો, આપણું બીજ જ મિથ્યાત્વ હોય, ગમે તેટલી આરાધના કરશો ને તો આપણે મિથ્યાત્વ વધશે આપણું. અને આ મુશ્કેલી સર્જાઈ ગઈ છે આ જગતમાં. હવે એ દાદાની ત્યાં કરુણા છે કે તમે અહીંથી બહાર નીકળો અને એક વાર દ્રષ્ટિ સમ્યક કરાવી લો પછી વાંચો, તમને મિથ્યાત્વ રૂપે નહીં પરિણામ પામે, સમ્યક રૂપે પરિણામ પામતું જશે. પછી ફક્ત તમારી દ્રષ્ટિ બદલાવી, દ્રષ્ટિ બદલ્યા વગર જે કંઈ પણ કરવામાં આવે છે એ બધું બંધન થાય છે આપણને. દ્રષ્ટિ બદલ્યા પછી જે કંઈ પણ કરવામાં આવે છે એ બધું છૂટવા માટે થઈ રહ્યું છે, પછી તમને મુક્તિ થતી જશે. આટલી જ વાત પ્રાપ્ત કરવાની જરૂર છે. બાકી બીજું કંઈ તમે જે ગીતા વાંચતા હોય કે ઉપનિષદ વાંચતા હોય કે બધું તમને એમ થશે કે હવે મને ચોખ્ખું ચટ સમજાય છે. કાલે જ પહેલાં દકુભાઈ કહેતા હતા ને પરમદાડે કે કેટલા વર્ષો ગીતા વાંચી, આ બધું વચનામૃત વાંચ્યું, બધું થાકી ગયો, કશું સાંધો જ ના મળે કે મારે કેવી રીતે આગળ વધવું. અને દાદાની વાત મળીને હવે એ જ વસ્તુ મને કે છે હવે જેમ છે તેમ સમજાય છે. સમજાય છે. એટલે આપણે હવે આ પકડી લેવાનું કે મને હવે મારું આ પ્રત્યક્ષ સદગુરુ મળે તો મારો સ્વચ્છંદ રોકાય, તો મારી પ્રગતિ થાય. પછી આજ્ઞા પાડો એટલે તમારો સ્વચ્છંદ રોકાઈ ગયો કહેવાય. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યો જીન નિર્દોષ. તીર્થંકર ભગવંતોએ નિર્દોષ ભગવાન થઈને પછી આ હકીકત આપી છે. મારી વાત નથી, બોલો ક્યાંય પોતે માલિક થતા જ નથી. કૃપાળદેવ તીર્થંકરોનું કહે ને કે આ અનુભવીનું વચન પ્રમાણ ગણ કે છે, મારું નથી આ. આમ કયા વિના એક સત્પુરુષને રાજી રાખવામાં, તેની સર્વ ઈચ્છા પ્રશંસવામાં એક અવતાર જશે તો વધુ વધુ 15મે અવતારે અવશ્ય મોક્ષે જઈશ. અને એ કહે છે હું કહું છું એમ નથી કહેતા, અનુભવીનું વચન પ્રમાણ ગણ. બોલો અનાગત કાળ પહેલા કે અનંતકાળ પછી આ માન્યા વિના તારે છૂટકો જ નથી. અને મારું નથી વાત, એ તીર્થંકરોનું કે અનુભવીના વચનો પોતે પબ્લિકને આપે છે. બોલો હવે આપણે એ વસ્તુને એની જ નકશાની જ આરાધના કરવા બેસી ગયા. નકશો તમને બતાડે છે કે ભાઈ કોઈ જ્ઞાનીને શોધો. એ તમે આમ જ જાણ્યું, હવે જ્ઞાનીને શોધવું જોઈએ. આ શોધ્યા પછી તમે જોશો તો કહો આપણને કન્ફર્મેશન માટે, નકશો એટલે શું? હવે કન્ફર્મેશન માટે કે આ મસાઈ મારા હવે 12 માઇલ રહ્યું, આપણે આ જગ્યાએ આવી ગયા, આ નકરું પસાર, બધું તમે સ્ટડી કરો બસ. બાકી હવે તો કે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ. અને એ તમને મોક્ષ, તમને રોજ મોક્ષ થતો જશે. તમને અંદરથી લાગે કે આ મારા દોષ ખલાસ થયા, મુક્ત થયા, અમે હંસાથી તમે જુદા પડતા પડતા મુક્ત થતા જશો. એ મુક્તિનો અનુભવ વધતો જશે, હલકાપણાનો અનુભવ વધતો જાય છે. એટલે આપણે સાચા રસ્તે ચડ્યા, ગાડી પાટા ઉપર ચડીશ. બીજું કંઈ પણ પૂછવું હોય તો પૂછજો. શ્રીમદ રાજચંદ્રના જેટલા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખેલું છે કે વચનામૃતમાં જ્યાં જ્યાં અમુક વાતો આવે છે, તમને લાગે કે મને હજુ સમજવામાં જરૂર છે તો જરૂર પૂછજો. તમને આગળની લિંક મળશે, જ્ઞાનીની દ્રષ્ટિએ શું કહેવા માગે છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાંથી વાક્ય છે કે છે કર્તા જીવન કર્મનો, કર્મ જ કરતા કર્મ અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો ધર્મ. કર્મ જ કરતા
કર્મ અને કર્મ જીવનો ધર્મ. આ કોણ પૂછે છે? શિષ્ય પૂછે છે ને. પછી શું આપે જવાબ ગુરુએ? તમને યાદ હશે ને? આપ જ કરતા અને આપ જ ભોગતા. કરતા જીવનો કર્મનો કર્મ જ કરતા કર્મ અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો ધર્મ. એટલે સ્વભાવથી કર્મનો કરતા થાય છે. સ્વભાવ પોતાના પરિણામ, સ્વભાવના પરિણામ ફેરફાર થવાથી જીવ કર્મનો કરતા થઈ જાય છે. હવે જીવ અને આત્મામાં શું ફરક હશે? જીવ એ પૂતગલ છે, આત્મા જીવ આત્માની જીવ ને આત્મા સેમ એક જ છે. એ અવસ્થા છે. એ આત્મા જ જ્યાં સુધી વિભાવ દશામાં છે ત્યાં સુધી એને જીવ કહેવાય. અને જ્યારે સ્વભાવમાં આવી ગયો ત્યારે પહેલા અંતરાત્મા થાય છે, પછી વધતા વધતા પોતે જ પરમાત્મા થાય છે. પણ જ્યાં સુધી વિભાવ દશા છે ત્યાં સુધી હું લતા છું માને છે ને, અને પછી જે કાર્યો થઈ રહ્યા છે એને મેં કર્યું માને ને, એ કર્તા ભાવથી કર્મ બાંધે છે. અને સહજ સ્વભાવ એટલે શું? અજ્ઞાન દશાનો સ્વભાવ એવો જ છે. અજ્ઞાન દશામાં બંધાયા જ કરે. રાત્રે સૂઈ જાય ને કે હું સૂઈ જાઉં છું, હું સૂઈ જાઉં એટલે એમાં રાત આખી કર્મ બંધાય. ઓલા જન્મ્યો ત્યારથી મરતા સુધી આખી જિંદગી એક બાજુ કર્મ ફળ ભોગવે છે, એક બાજુ કર્મ બંધ બાંધે છે. કેમ તો કે પોતે જીવ દશામાં, અજ્ઞાન દશામાં છે, કર્મનો કરતા થાય છે. અને પછી ભોગતા થવું પડે છે ને, કારણ કર્મનું ફળ આવે ત્યારે ભોગતા થાય છે. મૂળ આત્મા આ તો એક બહુ મોટી એટલે વિરોધાભાસ જેવું લાગે. હવે આત્મા નિત્ય છે, પછી કરતા છે, પછી ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો માર્ગ છે, અને કયું છે? 5-6 તત્વો નિત્ય છે. ને નિત્ય છે, મોક્ષનો ઉપાય છે, એટલે મોક્ષનો માર્ગ છે. પણ મેઇન વસ્તુ શું છે? કરતા ભોગતા જે કહેવામાં આવ્યું ને, એમણે બહુ સ્પષ્ટ કહ્યું છે વિભાવ દશામાં કરતા છે, અને સ્વભાવ પરિણામીએ સ્વભાવ પરિણામમાં આવી ગયો તો સ્વરૂપનો કરતા છે. હવે એ વ્યવહારથી કરતા છે, નિશ્ચયથી અકર્તા છે. અને એ રહસ્ય આખું પૂછાઈ ગયું કે આત્માને કરતા જે કહેવાઈ ગયો ને, એટલે બહુ મોટી આંટી પડી ગઈ. એટલે આગળ છે ને છૂટે દેહાધ્યાસ. દીપકભાઈ, એક રીતે આત્મા કરતાય છે ને અકર્તાય છે. હા, પણ કઈ રીતે કયો આત્મા ને કઈ રીતે? વિભાવ પરિણતિ. ભાઈ પોતે કરતા છે ના, એ વિભાવ એનું નામ કહેવાય કે બેના દબાણથી થાય. માટે એમાં એક નૈમિતિક કરતા થયો છે, સ્વતંત્ર કરતા છે જ નહીં. અને આગળ કહે છે ને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો તેનો, એ જ ધર્મનો મર્મ. જો તું સ્વભાવ ભાવમાં આવી ગયો તો તું કરતાય નથી, પછી ભોગતાય થતો નથી. અને આ દેહાધ્યાસમાં છે એટલે ભગવાને બે આત્મા કયા છે, એક નિશ્ચય આત્મા અને એક વ્યવહાર આત્મા. એ વાત તો છે ને, સાંભળી છે ને, એક વ્યવહાર આત્મા ગણાય છે. હવે નિશ્ચય આત્મા, તો વ્યવહાર આત્મા, હવે નિશ્ચય આત્મા સ્વભાવથી અકર્તા છે. સ્વાભાવિક રીતે બધી રીતે એમાં પડ્યો જ નથી. અને આ વ્યવહાર આત્મા ઊભો થયો છે વ્યવહારના દબાણથી, વિભાવ દશામાં. અને એ ભાવ વિભાવિક દશાવાળો કરતા થાય છે, અને પછી એને ભોગતા થવું પડે છે. અને વ્યવહાર આત્મા કોને કહેવાય? તો કે અહંકારને. વંશાબેન છું માનનારો એ જ વ્યવહાર આત્મા. વ્યવહારમાં હું છું માનનારો. અને એ વ્યવહાર આત્મા વિભાવિક દશામાં કરતા થાય છે, ભોગતા થાય છે. અને વ્યવહાર આત્મા ને જ્યારે ભાન થશે કે હું હંસા નથી, હું આ મૂળ આત્માનું ભાન થશે ને કે ભાઈ આત્મા એ જ મારું સ્વરૂપ છે, તો એ સ્વભાવમાં આવ્યો, પછી અકર્તા થઈ જાય છે. એટલે મૂળ આત્મા સ્વભાવથી અકર્તા છે, અને વ્યવહાર આત્મા
નિશ્ચયથી અકર્તા છે, વ્યવહારથી કરતા છે. એટલે આ બધી એને મિથ્યાત્વમાં રહીને આ બધું સમજવા જાય ને તો જડે એવું નથી. સંકિત થયા પછી તો કે એને ગૂંચવાડો રહેતો જ નથી. હું શુદ્ધાત્મા છું અને કરતા કોણ? સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ થઈ ગયા. જ્યાં સુધી હું કોણ છું તો કે હું જ અંશા છું માનીને જે કર્યું ને માટે એ ક્રિયાનો કરતા એ બંધનમાં આવી જ જાય છે. પોતે કરતા થાય છે અને બંધનમાં આવે છે. એટલે કરતા પ્રમાણે એટલે આ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એનાથી જ કરતા થવાય છે ને. એ હવે ખબર પડી કે ના, એ સ્વભાવમાં આવ્યા પછી કેમ થયું? હજુ આપણે કશું નથી કરતા તો પછી કરે છે કોણ? ત્યારે ખબર પડી કે આ સંજોગો જ ચલાવે છે. તો કર્મ, આજે એક ઝેરનું ટીપું મોઢામાં મૂકો તો આત્માને કરવું પડે કશું? એ બોલે ઝેર જ એને મારી નાખશે, આત્મા છૂટો જ પડી જાય. તો પૂતગલ જ પૂતગલનો કરતા થાય છે. પણ પોતે માને છે કે મેં ઝેર ખાધું, હું મરી ગયો. એ માન્યું ને એ બંધાયો. એ તો પોતે ખાતોય નથી, કારણ પરમાણુ અંદરથી ખેંચે છે અને ઝેર મોઢામાં આવે છે અને પછી મરવાનો દેહમાંથી છૂટો થાય છે. તેણે જાણવું છે કે આ ઝેર આવ્યું ને હું છૂટો થયો, પણ મેં ખાધું ને હું મર્યો. એ બધામાં કરતા જ થાય છે. કંઈ એને ભાન જ નથી કે હું આમાં જુદો છું. પણ જ્યારથી એને ખબર પડી કે હું આત્મા છું, પછી શુદ્ધાત્મા છું, કરતા થતો ત્યાંથી પછી એ કરતા થતો નથી. એટલે કર્મ બંધાતા નથી ને મોક્ષે જતો રહે પછી. પણ એને આ અજ્ઞાનતા નીકળતી નથી કે હું કરું છું. એ ફક્ત માને જ છે, કરી શકતોય નથી કશું. આખી જિંદગીમાં એક ભાતનો દાણો એ ખાધો નથી ને પાણીનું ટીપું એ પીધું નથી. ફક્ત માને જ છે. અને કહે છે આપણે તો પોરણપુરી હોય ને બહાર તો આરામથી ખાઈ જવાના. આમ તો અહંકાર જ કરે, કશું કરતો જ નથી. અને અહંકારનો ધંધો જ, અહંકારનું સ્વરૂપ કેવું છે? એ નામ જ અહંકાર. અહંકાર, અહંકાર કર્યા વગર રહ્યા જ નહીં, કર્યા જ કરે. હવે આત્માને જ આત્મા કરે છે બોલ્યા ને એટલે લોચો પડી ગયો, એટલે જડે જ નહીં. પછી હવે આત્મા કર્મો ન કરતા તો તું કોણ આમાં બોલ? એ પાસે ગૂંચવાડો થાય, હું કોણ? એવો ગૂંચવાડો થાય ને, જડે જ નહીં હું કોણ? તું જ આત્મા કરતા નથી, તું કરતા થવું છો. એ પોતે અહંકાર ઊભો થઈ ગયો છે. અહંકાર એવી વસ્તુ છે ને, એ ઊભી થયેલી વસ્તુ છે. એ પોતે આત્માએ કરી નથી. એ કરી હોત ને, આજે ગીની હોય તો ગીની કે બંગડી બની જવાનો જ જાતે. એને પેલું બીજું ઠોકે છે છીણી હથોડી લઈને, એટલે પેલું વળે છે. એટલે બીજાએ કર્યું એ સૌ વિભાવ. એટલે શું? બીજા બધા ભેગા મળીને બન્યું, પોતે કર્યું નથી. પોતે જાતે જ મીઠ ગીનીમાંથી એમ ગોળ બનીને બંગડી બની જાય તો પોતે કરતા કહેવાય. પોતે કરતા થતો નથી, એને બીજા સંજોગો કરે છે, કરાવે છે. એટલે નૈમિતિક કરતા થયો કહેવાય. નિમિત્ત એટલે શું? એનામાં વાળી શકવાનો ગુણ છે. એટલે બીજા સંજોગનું દબાણ આવ્યું, તે અવસ્થા ઉત્પન્ન થઈ ગઈ. પોતે કર્યું નથી કશું. એટલે જ આ 1 કલાકમાં કેમ આત્મા જુદો પડી શકે, જાગૃતિ કેમ શરૂ થાય છે? કારણ એ બગડ્યો જ નહોતો. બિલીફ જ રોંગ બેઠી હતી એને. તે રોંગ બિલીફ હવે એક પાછી છોડે ને કે ના હું દેહ નથી, તો પાછું બીજામાં બેઠી હોય. એટલે જ્ઞાનવિધિમાં હજારો જાતની રોંગ બિલીફો કપાતી જાય છે. બધેથી કપાય ને એક છૂટો પડે છે પોતે. અને પછી ભાન થયા હું તો શુદ્ધાત્મા. હવે છાશમાંથી માખણ છૂટું પાડ્યું ને, હવે માખણમાંથી દહીં થવાનું નહીં. એ દહીંમાંથી છાશ કરીને માખણ પાડ્યું જુદું. હવે દહીંમાં પાછું માખણ દહીં થાય નહીં. હવે એટલે હવે તમારે મોક્ષે જવું પડે, સમજાય ને? હવે તમે પછી કહો મારે સંસાર, તો કે ના, વન વે ટ્રાફિક છે તમારે. એટલે અહીં દાદા પૂછતા, હા જો તમારે મોક્ષે જવું હોય તો આવજો. શું અહીં ફસાયા પછી મોક્ષે જવું પડશે? તો લોકો કે અહીં ફસાવા જેવું છે, એથી મોક્ષે જવું પડશે. કરતા પદ તમારું છોડાવી દીધું. કર્મનો કરતા ક્યાં સુધી? તો કે અજ્ઞાન છે ત્યાં સુધી. ચોખ્ખું કહ્યું છે, અજ્ઞાન દશામાં અજ્ઞાન પરિણામથી પોતે કર્મનો કરતા થાય છે. જ્ઞાનમાં કર્મનો કરતા પોતે છે નહીં. પણ આ બે જો આત્માની વાત જડી હોત ને તો સહેલો પડત રસ્તો, કે મૂળ આત્મા અને એક વ્યવહાર આત્મા. આમ છે ખરું, વ્યવહાર આત્મા, નિશ્ચય આત્મા, બધી વાતો છે. પણ અમુક જગાએ મૂકી છે ને અમુક જગાએ વાપરી જ નથી વાતો. એટલે વ્યવહાર આત્મા બધું કરતા ભોગતા થાય છે, નિશ્ચય આત્મા થયો જ નથી કરતા ભોગતા.
સમજાયું ને? આત્મા મેળવવા માટે ધ્યાનનું કેટલું મહત્વ છે. શ્રીમદજી પણ ધ્યાનમાં બેસતા હતા, તો તે ઉપર થોડી વ્યાખ્યા આપશો. કયા વર્ષે બેસતા હતા શ્રીમદજી ધ્યાન ઉપર? પૂછી જુઓ અમને. એ બધું 15, 17, 20 વર્ષની અંદર. પછી તો બંધ કરી દીધેલું એમણે. એટલે આ ધ્યાન એમણે જોયું કે આ ધ્યાન જુદી વસ્તુ છે, એટલે પછી એ વસ્તુ છોડી દીધી. એમણે જ્ઞાન માર્ગ પકડ્યો. તો પછી ધ્યાન છોડી દીધું, ભક્તિએ છોડી દીધેલી. ભક્તિમાં એમ કહેલા ભાગવતમાં ને ભક્તિ 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 લઈ લાગી હતી, એ છોડ્યું. પછી જ્ઞાનમાં 23 વર્ષે એમને જ્ઞાન માર્ગ આખો પકડાઈ ગયો હતો. અને એ જ્ઞાન પછી ધ્યાનની જરૂર રહી નહીં. એને આંખમાં કમળ સૂર્ય ધારણ કરો, બીજી આંખમાં ચંદ્ર ધારણ કરો, હૃદયમાં આમ ધારણ કરો. એ ફક્ત શબ્દો આપણી પાસે રહ્યા છે, એ દ્રષ્ટિ એમની પાસે રહી. અને ધ્યાન વસ્તુ એ ખરેખર બહુ અઘરી વસ્તુ થઈ ગઈ હતી. હા, એટલે એની માટે અમને જ્ઞાન માર્ગ મળેલો છે ને 3 ભાગમાં છે, તો જરા અમને એના માટે શું એટલે મારે પર્સનલી તમને મળવું હતું એના માટે. ના, આપણે પર્સનલ જ છીએ ને, આપણું જ છે ને બધું. હા, તો થોડું સમજાવો. હા, પણ તમે 3 શું કહ્યું? 3 ભાગમાં હોય છે: અર્પણતા, અર્થ પ્રાપ્તિ, પૂર્ણ પ્રાપ્તિ, ચિંતન મનન. એ ધ્યાનના કનેક્શનમાં છે. હા, પણ એ ધ્યાન છે ને, એ જુદી વસ્તુ છે આખી. દાદા ભગવાને બહુ સહેલું કરી આપ્યું. ધ્યાન એટલે શું? કોઈ પણ એક ધ્યેય નક્કી કર્યો, તમારે બોમ્બે જવું છે, પછી તમારે ધ્યાન કરવું પડે કે વર્તે ધ્યાન થઈ જાય. એની મેળે હોય જ. તમે શોપિંગ કરો તો ધ્યાનમાં, કોઈ સાથે ઝઘડો થાય ને તો ધ્યાનમાં કે હું જવાની જ મંગળવારે, તું અહીં રહીશ, હું જતી રહેવાની. એ ધ્યાનમાં જ હોય તમારે. બોલો, ધ્યાન એ કરવાની વસ્તુ નથી. અને જે કરી રહ્યા છે એ ધ્યાન નથી, એકાગ્રતા છે. ઇટ ઇઝ એ કોન્સન્ટ્રેશન, નોટ મેડિટેશન. કોન્સન્ટ્રેટ કરવાનું કે ઘણા જ્ઞાનીઓ કરે છે, તો એ કેવી રીતે લઈ આવું? એ કોન્સન્ટ્રેશન કરનારા કોણ હોય છે? જેને વ્યગ્રતાનો રોગ થયો હોય, એને એકાગ્રતાની દવા ચોપડવી પડે. બાકી ખરેખર જ્ઞાનીઓ ધ્યાન કરતા નથી હોતા. એ કૃપાળુદેવ જ્યારે જ્ઞાનમાં આવ્યા ને પછી ધ્યાન નહોતા કરતા. એ પછી આત્મ ભજના કરી શકે. પણ આત્મ ધ્યાન એટલે જુદી વસ્તુ છે. આ ધ્યાન આત્મા જાણ્યો છે. તમે એક પ્રશ્ન પૂછું, જ્યારે તમે ધ્યાન કરતા હો તો તમે શેને માટે ધ્યાન કરો છો? હું પૂછું, તમે શું કહો? મારે આત્મા જાણવો છે. એટલે આત્મા જાણ્યો નહોતો ને? ના. તો નથી જાણેલી વસ્તુનું ધ્યાન કોઈ કરી શકે ખરું? એટલે આત્માનું ધ્યાન ના કરી, પણ એક ગમે તે પૂતગલ કે એના ઉપર હા, એટલે કલ્પનાનું ધ્યાન થાય. કલ્પનાનું ધ્યાન થાય એટલે કલ્પનાની પરી ચિત્રે ને મોટા પાંખો ચિત્રે ને આત્મા જડે જ નહીં. એ બુદ્ધિ કલ્પના કરે છે, બુદ્ધિથી કોઈ દાડો આત્મા પમાય નહીં. એટલે હકીકત શું થાય છે? એ ધ્યાન જે કરે, તમારો મુંબઈમાં મિત્ર હોય ડૉક્ટર, તમે જોયો ના હોય, સાંભળ્યો ના હોય, ડૉક્ટર મહેતા એટલો 2 શબ્દ હોય તો તમે એને ઓળખી શકો કોઈ દાડો? તમે જોયો જ નહીં. કદાચ સામે ભેગો થાય ને તો કે તું ડૉક્ટર મહેતા, હું ફોનમાં વાત કરતી, એ તું છે? મને ખબર નહીં કે છે. તો તમે ઓળખો, એનું ધ્યાન કેવી રીતે કરી શકો? એટલે શ્રીમદ લાગે. પણ એના ગુણ લક્ષણ ને બધા જાણીને, એના બધા આત્માના ગુણ લક્ષણ જાણીને. એ ખરું, પણ એ ગુણ તમારી કલ્પનાથી જાણો છો ને? એ ગુણ જાણવો ને વચનોથી કે હા, આપણે વચનો એના પણ. આત્માના. પણ કયા વચનો? જ્ઞાની કયા જ્ઞાની? એ ચોપડીના આધારે ને. જેણે આત્માનો અનુભવ કરેલો હોય. હા, પણ એ અનુભવી તમને મળ્યા છે? કાનપટ્ટી ચાલે એવા છે? ઉપદેશ કરાવે એવા છે? એ જીવતા જાગતા હોવા જોઈએ, તો તમને હેલ્પ કરી શકે. બાકી અનુભવી કંઈ ધ્યાન કરાવે જ નહીં. પણ ધ્યાન કરનારો કોણ? આમાં નક્કી કરો. જેણે અનુભવ કરેલો હોય, જે એમ નહીં, એ કરનારો નહીં. તમે અહીંયા ધ્યાન કરો છો, એ કરનારો કોણ હશે? આત્મા. આત્મા શું કામ ધ્યાન કરે? આત્મા એટલે આપણે મનથી આપણે મનનું ધ્યાન કરવાની જરૂર ક્યાં છે? મન તો બિચારું ખરાબ ને સારા વિચાર કરે છે. એટલી જ સમજણ નથી પડતી, એટલી જ ગૂંચવાડો થાય છે, માટે પ્રાપ્તિ થતી નથી. એટલે હકીકત શું છે? હકીકત એટલી જ છે કે આપણે જે કરી રહ્યા છે એ આપણી મનની સ્થિરતા માટેનું સાધન છે. એને એકાગ્રતા જ કહેવાય. પણ એનાથી સ્થિરતા ઘણી આવી જાય આવે ને. પણ એ સ્થિરતાને કરવી શું છે? પારકી વસ્તુને સ્થિર કરીને આપણને શું ફાયદો? આત્મા સ્વભાવથી સ્થિર છે, એને સ્થિર કરવાની જરૂર ક્યાં રહી? આ પરાઈ વસ્તુને સ્થિર કરી. પારકી પંચાયતમાં ગયો ટાઈમ, પોતાના ઘરે પલ્લોય ના પડે. ફેર લાગે છે, ધ્યાનથી ઘણો ફેર લાગે છે. એ વાંધો નહીં,
એ ઉપશમ થાય છે પણ ક્ષય નહીં થાય ક્યારેય. હા એ બરાબર. કારણ ઉપશમ થયેલો માલ ક્યારે ફણગા ફૂટશે ને ખબર નહીં પડવા દે. એટલે આપણે શું કરવા માંગીએ? હું તમને આગળની વાત કરું કે ધ્યાન વસ્તુ જુદી છે આખી. એ ધ્યાન એટલે શું કે આજે તમે મેરેજ કર્યા, ગોર મહારાજ તમને ફેરવ્યા, ત્યાં સુધી હું વાઈફ છું તમને ધ્યાન થાય? તો મારે ફિયાન્સી છે મારા, પછી લગ્ન થાય એટલે પછી તમારે ધ્યાન કરવું પડે, હું વાઈફ છે મારા ધણી કહેવાય, એ તું મારું ધણી, હું તારી વાઈફ. ધ્યાન કરવું પડે કે રે એની મેળે? બોલો, ધ્યાન કરવાની જરૂર નથી, ભાન કરવાની જરૂર છે. જેનું ભાન ઉત્પન્ન થાય એનું ધ્યાન વર્તે, કરવું ના પડે. હજુ ભાન કરાવવાની જરૂર હતી. જે જ્ઞાની હોત ને તે તમને ભાન કરાવે, પણ તમને આત્મધ્યાન એની મેળે વર્તે જ, એને શુક્લ ધ્યાન કહેવાય છે. આજે મહાવીર ભગવાને 4 જ ધ્યાન કયા છે: અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. અને એમાં ક્યાંય ક્રિયાની વાત જ નથી, પદ્માસન વાળવાની વાત જ નથી. અર્થ ધ્યાન એટલે શું? વચનામૃતમાં આવે છે ને પદ્માસન વાળીને ધ્યાન. એ વચનામૃતમાં અમુક વર્ષે એમણે કરેલું છે, એ યોગ સાધનાના માર્ગમાં કર્યું હતું, પણ આગળનું પછી બહુ બાકી રહ્યું હતું, પછી એમણે બાજુ મૂકી દીધું હતું. ઘણી બધી વસ્તુ એમણે છોડતા જ ગયેલા કૃપાળુદેવ. કારણ એમને જોયું કે મને આમ યોગ્ય નથી લાગતું, આનાથી મને કંઈ આત્મ સાક્ષાત્કાર થયો નથી, પડતું મૂકી દીધું. અને એમને જે જ્ઞાનનો રસ્તો પકડ્યો એનાથી એમને થયું કાળ. એટલે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન જો ચાલુ હોય ને તો ધર્મ ધ્યાન જેવી વસ્તુ ઉત્પન્ન નથી થતી. તો શુક્લ ધ્યાનની તો વાત જ કેવી રીતે કહેવાય? આર્ત ધ્યાન એટલે શું? ના ગમતા મહેમાન આવે ને તો કે ભાઈ ના ગમે, અને ગમતા મહેમાન ઉપર આપણે રોકી રાખવાનો ભાવ થાય, ના ગમતાનો ખસેડવાનો ભાવ થાય, બધું અર્થ ધ્યાનમાં જાય. અને રૌદ્ર ધ્યાન એટલે કશાય એ બધા રૌદ્ર ધ્યાન કહેવાય છે. અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન એ કરવાની વસ્તુ જ નથી. એ મહેમાન દીઠા ના ગમતા એટલે મહી અકળામણ થઈને કરવું પડે ધ્યાન, કે એની મેળે થાય? એની મેળે જ થાય છે ધ્યાન. અને જે એની કરી રહ્યા છે ને એ અહંકાર એકાગ્રતા કરે છે. અહંકાર છે ને કેન્દ્ર ઉપર એકાગ્રતા કરી શકે, ચક્રો ઉપર કરી શકે, 7 ચક્રો ઉપર, અને એનાથી સ્થિરતા ઉત્પન્ન થાય ને. પણ તો એ બરાબર ના કહેવાય, સ્થિરતા ઉત્પન્ન થાય ના કહેવાય. એનું કારણ શું છે કે તમે એ ચક્રો દેહમાં હોય છે કે આત્મામાં હોય છે? દેહમાં. પણ દેહના ચક્રો ઉપર સ્થિરતા કરી આત્માને શું ફાયદો? આત્મા તો આખો, પણ એનાથી આપણી જે કુંડલી છે કુંડલીની જાગૃત નહોતી કરવાની, આત્મા જાગૃત કરવાનો હતો. કુંડલીની જાગૃત નહોતી કરવાની, આત્મા જાગૃત કરવાનો હતો. પણ એનાથી આત્મા જાગૃત થઈ જાય એ રીતે લોકો ઘણી બુકોમાં વાંચેલું છે. પણ થયો કોને? એક શ્રીમદ રાજચંદ્ર જ્ઞાની તરીકે આપણે અનુભવમાં આવે છે, એક દાદા ભગવાન જેવા જ્ઞાની તરીકે, અને કુંદકુંદાચાર્ય તરીકે. બીજા વચલા કોઈ દેખાતા નથી એવા કે જેને કુંડલીની જાગૃત. કુંડલીની માર્ગ ખોટો નથી. એ પાતંજલજીએ માર્ગ શોધ્યો આખો. એ ઘણા બધા માઇલ, 100 માઇલ, 1000 માઇલનો માર્ગ હતો. એમાં કોઈ 1 માઇલ, કોઈ 2 માઇલ, કોઈ 3 માઇલ એટલું આગળ વધ્યું છે. અને આગળનો કૃપાળદેવ ખુદ પોતે જ કહે છે કે આગળના માર્ગના અજાણપણાને લીધે અમે પડી ગયેલા. બોલો, હવે આપણને આગળનો માર્ગનું અજાણપણું હોય તો આપણે કેવી રીતે પૂરો કરી શકીએ? એટલે 11 થી પડી લેતા, કેમ કે ગુરુ નતા કરેલા, એટલે ગુરુ કરેલા નહીં, જ્ઞાની નતા મળ્યા. જ્ઞાની નતા મળ્યા. ગુરુ તો ઘણા મળી રહ્યા, રસ્તામાં ગુરુ મળી રહ્યા આપણને. જ્ઞાની એટલે શું? અનુભવી જ્ઞાની. એ પોતે પડેલા ના હોય અને આપણને પડવા ના દે, એનું નામ અનુભવી જ્ઞાની કહેવાય. હા, એ પડવા જ ના દે આપણને. એવું એમની પાસે રક્ષણ હોય કે તમને ઉપર આત્મામાં પાછા લઈ આવે, અહંકાર બુદ્ધિ પેસવા ના દે. એટલે આત્મધ્યાન હવે તમે કાલે ભાન કરાયું કે તમે હંસાબેન નથી, તમે શુદ્ધ. અને આ ભાવના બે આમ છેકો ના માર્યો, આઈ એમ કન્ફ્યુઝ, પછી નહીં, આઈ એમ શુદ્ધાત્મા. ભાવના ઇઝ કન્ફ્યુઝ. એને જાગૃતિ, એને ધ્યાનમાં આવી ગયું કે હું શુદ્ધાત્મા છું, મને કન્ફ્યુઝન આને છે. એને ભાનમાં, ગઈકાલે હું શુદ્ધાત્મા ભાન થયું ને એટલે હવે એને ધ્યાનમાં રહે છે કે આ કોને થાય છે ને હું કોણ છું. એ હળ પડી શુદ્ધાત્મા, હળ પડે એ ધ્યાનને ધ્યાન કહેવાય, અને એને શુક્લ ધ્યાન કહેવાય છે. બોલો, આ શુક્લ ધ્યાન આપણને શરૂ થઈ જાય છે. એટલે ભાન થવાની જરૂર હતી, એટલે ધ્યાન ઓટોમેટિક ઉત્પન્ન થાય. તમને ભાન થયું કે મારે બોમ્બે જવું છે 12 તારીખે, તમને ભાન થતાની સાથે ધ્યાન ઉત્પન્ન થઈ જાય. બીજું એક મારે પૂછ્યું હતું, તે વચનામૃતમાં લખે છે કે મુખમાંથી જે સુધારસ વરસે છે, એનું મુખમાંથી વરસે છે એના કંઈ તમને કંઈ ખ્યાલ હોય? ને બીજું કે આ ધ્યાન માર્ગ આપે છે પરંપરાથી આ ચાલ્યો આવે છે ધ્યાન માર્ગ,
કે હા, એ બરોબર છે. હા, આપણે સૌભાગભાઈ શ્રીમદ રાજચંદ્રને આપ્યું, પછી ત્યાંથી આગળ આવતા ત્યારે અમને. એટલે આમાં કેવું છે કે એક વસ્તુ આજે આપણે સુધારસ જે કહીએ છીએ, પછી કૃપાળુદેવે એ પછી આગળ આત્મસિદ્ધિમાં કંઈ આવતું નથી એવું. આત્મસિદ્ધિમાં નથી. હા, એની વચના વ્રતમાં જ પહેલાં હતું. પછી જેમને એ સ્ટેશન આવ્યું ને એમનું, એટલે પૂરું બાજુ મૂકી દીધું. કારણ સુધારસ છે ને, તમે જ તપાસ કરીને કહો કે જીભ તાળવે અડાડીએ તો આના આધારે થયું કે ના થયું. અને જો જીભ એટલે 5 ઇન્દ્રિયો એ પૂતગલ ખરું ને, એ પૂતગલના આધારે આત્માનો રસ કેવી રીતે આવી શકે? એટલે એ હેલ્પિંગ છે, એને ઠંડક થશે, એકાગ્રતા થશે. પણ આ એકાગ્રતા અને ઠંડક એ આત્માનો અનુભવ નથી. આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ એ આત્માનો અનુભવ છે. આ તો એક જાતની એકાગ્રતા કરી, ઠંડક થઈ. એટલે કૃપાળુદેવે એનાથી બહાર નીકળી ગયા કે નહીં, ખરું તમને આજે સુધારસ તમને શરૂ થાય છે. અત્યાર સુધી વિષ રસ હતો કે હું જ હંસા છું, એ જ વિષ ભાવ હતો. અને હું હંસાને હવે હું શુદ્ધાત્મા આવ્યા ને એટલે સાચો સુધારસ અંદર અમૃત બિંદુ ટપકે એ ચાલુ થઈ ગયું. આ સાચો સુધારસ શરૂ થઈ ગયો. સાચું કયો મારે સમજ, સાચો આ માર્ગ સમજવાનો. કારણ પેલું ઇન્દ્રિયોના આધારે છે અને આ નિરાલમ છે, આત્માના આધારે છે. આ પોતાની દર્શન એટલે પ્રતીતિ થઈ, પોતાના આત્માના આધારે થયું. પેલું જીભના આધારે હતું, પાછું ટાઈમ મળવો જોઈએ, બેસવું પડે. એટલે કોકના આધારે, આ દેહના આધારે થાય ને એ સાચું ગણાય નહીં. એ રિલેટિવ જ્ઞાન છે, એ રિલેટિવ હેલ્પ કરે છે. અને આ રિયલ જ્ઞાન છે, રિયલ હેલ્પ મળશે આનું. આ ઠેઠ મોક્ષે જતા સુધી પણ આ નહીં પૂરું છૂટે આપણું. અને પેલું તો કૃપાળુદેવે જ બાજુ મૂકી દીધેલું ને. સમજાય છે ને? એટલે આ સુધારસ, સાચો સુધારસ કોને કહેવાય છે? હું શુદ્ધાત્મા છું. એ જ્યારે તમે આત્મભાવમાં આવો ને ત્યારે આત્મભાવમાં જે અમૃત બિંદુ ટપકે. કારણ અમૃત એટલે શું? અવિનાશીનું તમને રસ ઉત્પન્ન થાય છે. એટલે અમને એમાં એમ જ કે છે કે તમારે પણ શુદ્ધાત્મામાં જ રહેવાનું. હા, ને ધ્યાન કરો ત્યારે પણ હું શુદ્ધાત્મા છું એ રીતે રહીને, પણ કોઈ પણ એક વસ્તુ ઉપર અમને. બરોબર છે. હા, પણ એમાં કોની ઉપર તમે જીભને કંઈ લેવી પડે હેલ્પમાં? બોલો, કોમામાં હોય, પેરાલિસિસ થયું હોય તોય આ શુદ્ધાત્મા છૂટતો નથી. બોલો, આ દાદાના જ્ઞાનવાળા શુદ્ધાત્મા જેને થાય છે ને, કોમામાં છૂટ્યું નથી. બોલો, દેહ કોમામાં હોય પણ પોતે શુદ્ધાત્મામાં રહી શકે. એટલા બધા અનુભવ અમે તો 5-7 કેસ જોયેલા છે. અને આમ તો એટેક આવે ને તોય કે શરીરને થયું છે, મને કશું અડતું જ નથી. કેટલા બધા આમ સ્પષ્ટ આત્માના અનુભવ છૂટાપણાના વર્તે છે. ત્યારે આમાં તો જીભ લવો થઈ ગયો પેરાલિસિસમાં, પછી થાય સુધારસ આપણાથી? એટલે આધાર, આ અવલંબન, જો કંઈ પણ અવલંબન છે ને ત્યાં સુધી એ રિલેટિવ માર્ગ કહેવાય છે. અને રિલેટિવ માર્ગ એમાં તમને શાંતિ થશે, પુણ્ય બંધાશે, પણ કર્મ ક્ષય નહીં થાય. તો રાજયોગમાં કેમ કે છે કે તમે એક દીવો રાખીને એનું અવલંબન લઈને એના ઉપર તમે ધ્યાન કરો. દીવા પછી પૂરવા માટે ભરવું પડે કે નહીં? આપણે ભરવું પડે. હા, તો એ આધાર થયો ને. એટલે એ આધાર કેવા હોવા જોઈએ? 3 જ્ઞાન છે. એક રિલેટિવ જ્ઞાન છે, એક રિલેટિવ રિયલ છે, અને પછી રિયલ છે. તો આપણે આ રિલેટિવ રિયલ એટલે શું? કે આત્માના આધારે હોવું જોઈએ. આજે તમે કહો હું શુદ્ધાત્મા છું, એ આત્માના આધારે થયું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાથી હું અસંગ છું, એ આત્માના આધારે થયું. અને મન વચન કાયાનો જ આધાર તમે લો છો તો આત્મામાં એને આધાર કોણ લે છે ખબર છે? અહંકાર લે છે. અહંકારને આધાર જ મન વચન કાયાનો લઈને આગળ વધે છે. એટલે આજે દીવાના આધારે કે જીભના આધારે કે ક્રિયાના આધારે કરતા હોય એ અધવચલી વાત છે. કૃપાળુદેવની એઝ એ હોલ સ્ટોરી લેવી પડે આપણે, એઝ એ હોલ. અમુક ભાગ એકલો ઉપાડી, આ ગીતામાં એ જ થયું છે ને, નામસ્મરણ શ્રેષ્ઠ. પણ અર્જુન પાસે નામસ્મરણ કરાયું? એમને સૌભાગભાઈને જ્ઞાન આપ્યું કે પ્રભુશ્રીને જ્ઞાન આપ્યું કે અંબાલાલભાઈને, તો એમને આવું કંઈ કરાયું એમની પાસે? તો એ જોવા જેવું. તો કૃષ્ણ ભગવાને અર્જુન પાસે કરાવ્યું શું? એને નથી નામસ્મરણ કરાયું, નથી ભક્તિ કરાવી, નથી વૈરાગ લેવડાવ્યો, નથી ધ્યાન કરાવ્યો, નથી યોગ સાધના કરાવી, નથી ત્યાગ કરાવ્યો, નથી તપસ્યા કરાવી. એને જ્ઞાન આપ્યું. તું અર્જુન નથી પણ તું આત્મા છે. અને આ 4 જણાને પણ જ્ઞાન જ આપ્યું એમણે. પણ પોઈન્ટ ક્યાં આવે છે કે એ જ્ઞાન એ ઘણી બધી વાતોમાં આપણે ગ્રહણ અથવા તો આપણને કોઈ એવું ગ્રહણ એવું કરાવે છે કે તમે આ કરો.
એ કરવાનું આપણને ફાવે છે, અનાદિથી કરવાના ટેવાયેલા છીએ આપણે. તપ કરો કે ત્યાગ કરો કે ધ્યાન કરો કે ક્રિયા કરો, મંત્ર કરો, છોકરાને કહેશે તું આટલું કર, એ કરાવડાવવાનું જે કરવું છે એ આપણને ફાવે છે. હવે આમાં આત્મજ્ઞાન ક્યારે શરૂ થાય છે? તો કરતા કોણ છે એટલું જ મહત્વનું છે. આજે આ ધ્યાનનો કરનારો કોણ એ જ્યાં સુધી જો હું જ કરું છું થાય તે અહંકારના પક્ષમાં રહ્યું તો આત્માના ખાનામાં એક ટીપું એમ નહીં પડવાનું. એટલે આ મોટી મુશ્કેલી પડી ગઈ છે આ ક્રમિક માર્ગમાં. આ કાળમાં મોટી મુશ્કેલી ક્યાં પડી છે કે મન વચન કાયનો એકાત્મ યોગ તૂટી ગયો છે. એટલે બાહ્ય ધ્યાન કરવા જાય અને અંતરનો ભાવ બેની એકતા તૂટી ગઈ છે. દેહ ઉપવાસ કરતો હોય તો મનમાં ખાવાના વિચાર ચાલતા હોય. બોલો, આ લિંક તૂટી ગઈ છે. એટલે ક્રમિક રીતે આજે ફળ પણ પૂરેપૂરું મળતું નથી. અને પાછું માર્ગનું સંપૂર્ણ આપણી પાસે વર્ણન પણ નથી. અને એના પહોંચેલા જ્ઞાની એ માર્ગે પહોંચેલા હોય ને તો એ આપણને હિતકારી થાય. આપણને દરેક માઇલે ઉપર ઉપર ચડાવતા ચડાવતા બધા પગથિયા પૂરા કરે. આજે આપણી પાસે જ અધૂરું જ્ઞાન હોય ને અધૂરું, અને ગુરુ પણ અધૂરું જ્ઞાન હોય તો આપણને આગળ વધી નથી શકતા. જ્યારે અહીં શું થયું, આક્રમ કુદરતી રીતે ખુલ્લો થયો અને દાદા પોતે પૂર્ણ જગ્યાએ પહોંચી અને પછી એ માર્ગ આપ્યો. અને આજે એ માર્ગનો ટ્રેક આખો ખુલ્લો થયો. નીરુમાં આગળ પહોંચીને એ પૂરો કરી શક્યા. મને પણ એ રસ્તો આગળનો મળ્યો અને આજે હજારો માણસો એ રસ્તે આગળ વધી રહ્યા છે. અનુભવીને સિદ્ધ કર્યો કે ના, પેલા ભાઈ ના કીધું કે અમારી દીકરીએ 1.5 જ વર્ષમાં અમારે જે 16 વર્ષના ક્લેશ આજે ઘણે ખરે અંશે ગયા અમારા. કેમ તો કશાયો સાચી રીતે જાય છે. આ જ્ઞાન એટલે શું અજવાળું થાય છે, કચરા પોતાના દેખાય છે. આમાં ટૂંકી વાત કૃપાળુદેવે જ કહ્યું કે હું તો દોષ અનંતનો ભાજન છું, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. આજે ધ્યાન કરતી વખતે આપણા એક દોષ દેખાય છે, આપણે એકાગ્રતામાં કરી ત્યાં દોષો તો ક્યાં ગયા, ખાઈટમાં પડી ગયા, આવરણમાં આવી જાય છે, ઉપશમ થઈ જાય છે. એટલે ખરેખર અથડામણ થવી જોઈએ, દોષો ઉભરાવા જોઈએ, પોતાના દોષો દેખાવા જોઈએ. એને ચોખ્ખા કરો ને તો આત્મા ભણી તમે જશો. પેલા દોષો આપણે કાઢવાના, ખરેખર દોષો કાઢવાના છે. રાગ દ્વેષના. અને આપણે આ દીવો જુઓ, સુધારસ કરવા જાઓ, એમાં તમારી એકાગ્રતા એટલે શું? હોળી આ બાજુ હસબન્ડ આ બાજુ ઝઘડો કરતો હોય આપણી સાથે કે તું ટાઈમે જમવાનું નથી બનાવતી, હા હા હવે હું ભગવાનનું કરું કે ના કરું, કરીને પછી આપણે ધ્યાન કરીએ. આ બળતરામાં આપણને શાંતિ લાગે. એ શાંતિ ખરેખર નથી. કશાય ખલાસ કરવા એ માર્ગ હોવો જોઈએ. આ ઉપશમ કરી દઈએ છીએ આપણે. એટલે પૂરેપૂરું ક્ષય થતું જ નથી. પછી જ્યારે કોઈ આક્ષેપ આવ્યો કે કંઈક પરિસ્થિતિ બગડીને ત્યારે ડિપ્રેશન આવે, ટેન્શન આવે, ભગવટ આવે. માર્ગ ખોટો નથી પણ અધૂરો રહ્યો છે. આપણી પૂર્ણ નથી થતું આપણી માટે. એટલે ખરું કેવું હોય, આ જેટલા દુનિયામાં માર્ગ છે ને બધા ખોટા નથી. એ ક્રમિક માર્ગ કહેવાય છે. એ આધાર મન વચન કાયના આધાર લઈ 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 આગળ વધે છે. પણ ઘણું બધું આગળ વધ્યા પછી જ્ઞાની એને મળે છે. ભલે 80% ના હોય કે 70%, પણ એની પાસે ક્રોધ માન માયાલોભ ખલાસ કરાવે છે. જો તમે ઉપદેશ છાયા જો કૃપાળુદેવની વાંચી હોય ને તો ઠોકી ઠોકીને માન ઉપર એમણે બહુ કહ્યું છે કે હું સાચો છું, સારો છું, વિશેષ છું. એ બધા માન તોડો તો આત્મા જળશે તમને. હું લઘુ છું, નમ્ર છું, વિનમ્ર થાવ. એ અહંકાર કાઢવાની જ વાત ઠોકી ઠોકીને કરી છે એમણે. બોલો, ઉપદેશ થાય તો એક્ઝેક્ટ પબ્લિકને એમણે કયો ઉપદેશ આપ્યો એ જ વર્ણન છે. પત્રમાં તો અમુક સિલેક્ટેડ માણસોને અમુક વાત કરી છે, એ એમના જ પૂરતી વાત હતી. અને ઉપદેશ સાહેબમાં તો કોમન પીપલને પણ એમણે 50-100 જણા કે 5-25 જણાને વર્ણન કર્યું છે. અને એ વસ્તુ જો તમે સ્ટડી કરો ને તો ચોખ્ખે ચોખ્ખું કે આના અહંકાર ઓગાળવાની જ છે કે હું આ વિશેષતામાંથી બહાર નીકળો, પછી સ્વચ્છંદતામાંથી બહાર નીકળો. એ જ કે છે ગુરુ તમે કોઈ જગ્યાએ ઉપદેશ આપ્યા મિથ્યાત્વમાં અને સંકિત થાય તમને તો ત્યાં જઈને કહી આવજો કે મેં જે અત્યાર સુધી ઉપદેશ આપ્યો મિથ્યાત્વનો હતો, માટે મારો કેન્સલ ગણજો, હવે નવેસરથી આ શીખજો. બોલો, એવું એમણે એ જો કરે ગુરુ, એ શિષ્ય જો એવું માને તો એ મોક્ષને લાયક કહેવાશે. બોલો, મોક્ષને લાયક શિષ્ય કોને કહ્યો કે પોતાના ઉપદેશ ઉપર ત્યાં જ ગામમાં જઈને કે મેં આજ સુધી ઉપદેશ આપ્યો મિથ્યાત્વમાં હતો, મને માફ કરજો. બોલો, એવી તાકાત છે માણસની? તો કે મોક્ષને લાયક મુમુક્ષુ સાચો એને કહેવાય પછી. અને એ વર્ણનમાં આપણે આગળ વધવાનું છે. ક્રિયાઓમાં અટવાઈ જવા જેવું નથી. સમજાય છે ને? મહાવીર ભગવાનનું 12 વર્ષનું કૌશક મુદ્રામાં એ શું ધ્યાન, એ ધ્યાન મુદ્રામાં જ નતા? એ ધ્યાન મુદ્રામાં તમને શું લાગે છે અંદર શું કરતા હશે? એ કોઈ ભગવાનનું ધ્યાન કરતા હશે? આત્માનું ધ્યાન કરતા હશે? ના, અંતર્મુખ. હા, અંતર્મુખ. પણ શું અંતર્મુખની દશા હશે? કારણ આપણે કહે ને કે જ્યારે પોતે જ્ઞાની, કેવળ જ્ઞાની થયા, એમના હાથ નીચે કેટલાય જ્ઞાનીઓ થયા અને બધા જતા રહ્યા. બોલો, નિર્વાણ પામીને મોક્ષે. હવે આપણે ભાગે રહ્યું કોણ? તો કે એકેય જ્ઞાની ના મળે.
હવે એ લોકો આપણને વર્ણન કેવું કરી શકશે? કારણ કે અનુભવી વગર સાચું વર્ણન કોણ કરી શકશે? એટલે મુશ્કેલી. હવે તમે આપણે બધા ચર્ચા કરીએ તો મેં જોયું નથી, તમે જોયું નથી, પછી ચર્ચા કરીએ તો કલ્પિત જ થશે ને. એટલે આ મુશ્કેલી આ પડી છે. હવે દાદા પોતે કહે છે કે અમે કેટલાય અવતારથી શ્રીમદ રાજચંદ્ર પણ મહાવીરની સભામાં હતા. લઘુશંકાની ભૂલને લઈને અમારે 900 અવતાર કરવા પડ્યા. બોલો, કુંદકુંદાચાર્ય જેવા મહાન પુરુષો, શ્રીમદ રાજચંદ્ર જેવા મહાન પુરુષો, ખુદ દાદા પણ કહે છે અમને સિમંદર સ્વામીનું અનુસંધાન થયું છે અને એથી અમે આ મૂળ આત્માની વાત અનુભવી શકીએ છીએ અને જગતને આપી શકીએ છીએ. તો એવા મહાન પુરુષોની પાસેથી જ હકીકત આપણને, તીર્થંકરો શું વર્તા હશે એની હકીકત આપણને સ્પષ્ટપણે મળી શકે. તો દાદાએ એમ કહ્યું કે મહાવીર ભગવાન પોતાના એક પૂતગલને જોતા હતા. જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહીને પૂતગલમાં શું પરિણામ ઊંચા નીચા થાય છે એને જોનાર જ્ઞાતા દ્રષ્ટા હતા. એ આત્માનું ધ્યાન કરતા ને આત્માનું એમને ધ્યાન પૂરું ધ્યાતા ધ્યેય ધ્યાન ઐક્ય હતું એમને. હા, એક મિનિટ માઇકથી વાત કરીએ. આ બહુ સમજવા જેવી વાત છે. આજે તમને એ જ પદની શરૂઆત કરીએ છીએ. એટલે એનો મતલબ શું? એક પૂતગલમાં જોતા જોતા હતા ધ્યાન કરતા. એટલે એ જ વાત કરીએ છીએ. આજે હંસાબેન જુદા છે, હું શુદ્ધાત્મા છે. જુદું પડે તો તમે હંસાબેનને જુદા જોઈ શકશો. આજે હું જ હંસા છું ને હું જ ધ્યાન કરું છું, તેને તમે જુદું જોશો? તો આપણે જ્યારે ધ્યાન કરીએ ત્યારે આપણે એ જ કહીએ કે હું શુદ્ધાત્મા છું, હું મારા પોતાના દેહને એટલે જુદો જાણું છું. એ દેહને રીતે જુદો જાણો છો ને? હા. હવે દેહને જુદો કોણ જોઈ શકે ખબર છે? બુદ્ધિ જોઈ શકે છે, અહંકાર જોઈ શકે છે. મન, વાણી અને દેહને બુદ્ધિ અહંકાર જુદા જોઈ શકે છે. હવે બુદ્ધિને અહંકારને જુદો જુએ ને તો આત્મામાં પોતે આવે. તો પછી આપણે એ જ કરવાનું. એ કરવાનું પણ કોણ કરશે? કારણ બુદ્ધિને અહંકાર કેવી રીતે પોતાને જુદો પાડી શકશે? એટલે તમને અહંકારમાંથી જુદા પાડ્યા કાલે કે હું કરું છું એમાંથી બહાર કાઢ્યા. હું સાચી છું, હું વંશા છું, હું સારી છું, બધું એ અહંકારમાંથી બહાર કાઢી શુદ્ધાત્મા બનાવીએ છીએ. અને એટલું શુદ્ધાત્મા એ શબ્દથી નહીં ચાલે. એને વ્યવહારમાં લઈ આવવાનું. નહીં, વ્યવહારમાં નહીં, એના નિશ્ચયમાં. મૂળ ગુણધર્મ સાથે કે કઈ રીતે આત્મા અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વા દ્રવ્ય ગુણ પર્યાયથી પોતે શુદ્ધત્વમાં આવી અને તમને પ્રતીતિ બેસે છે કે હું હવે શુદ્ધ આત્મા છું. અને હવે હંસાબેનને તમે જુદા જુઓ ને પણ પાછું સમજાવો તો. એટલે આપણે જ્ઞાનવિધિ જ્યારે થાય છે ને ત્યારે એક એક વાક્ય જે જ્ઞાનવિધિમાં બોલીએ છીએ ને ત્યારે એક એક વાક્ય આ રોંગ બિલીફોને ફ્રેક્ચર કરે છે અને રાઈટ બિલીફને સેટ કરે છે. એટલા બધા જ્ઞાનના વાક્યો છે એ કમસે કમ જે લગભગ 100-150 જાતના જ્ઞાનના વાક્યો આપણે બોલીએ છીએ ને ત્યારે મૂળ આત્માને જે ભ્રાંતિથી એ પૂતગલ જોડે તન્મયાકાર થઈ ગયો હતો એ ભ્રાંતિ બધી તોડવામાં આવે છે અને જાગૃતિ તમને આપવામાં આવે છે કે તમારું આ સ્વરૂપ છે, તમે આ સ્વરૂપ છો. અને એમાં એ અમુક આવરણો તૂટે છે અને હું હંસાબેન છું એ રોંગ બિલીફ ફ્રેક્ચર થાય છે અને હું શુદ્ધાત્મા છું એ રાઈટ બિલીફ બેસે છે. એ કૃપાથી આમાં કૃપા બહુ મોટું કામ કરી જાય છે. બે વસ્તુ કામ કરે છે. એક તો દાદા ભગવાનની કૃપા કામ કરે છે અને બીજું બોલાવનારો જે પદમાં વર્તતો હોય એ પદ તમને પ્રગટ કરાવે. એટલે આ પ્રગટ દીવો એક્ઝેક્ટ ત્યાં પ્રગટ કરાવી શકે. એટલે આ કૃપા અને આ હાજરી પ્રત્યક્ષની એથી તમારું પાછું પ્રગટ થાય છે. અને જોડે જોડે તમે તમારે આખું કે ને કે હંસાબેન સ્થૂળ તમને એમ લાગે કે દેહને, પણ ના, તમારા મન વચન કાયા, પછી આગળ બીજું લેવલ છે બુદ્ધિ ચિત્ત અહંકાર, પછી ત્રીજું લેવલ છે જે પ્રતિષ્ઠિત આત્મા, જે પોતાપણાનું કહેવાય છે કે હું સાચી છું, સારી છું, વિશે એ પોતાપણાનું આખું ત્રીજું લેવલ એ સૂક્ષ્મતમ અહંકાર. એનાથી ચોથું લેવલ છે જે રોંગ બિલીફ, જે સૂક્ષ્મતમ અહંકાર, એ ફ્રેક્ચર થાય છે આખો. અને હું શુદ્ધાત્મા છું ત્યાં રાઈટ બિલીફ શરૂ થાય છે, જાગૃતિ ઉત્પન્ન થાય છે. અને એ ટચ પોઈન્ટ એ દાદા ભગવાનની કૃપા વગર શક્ય જ નથી. એટલે આ કૃપાનો માર્ગ એટલે કહેવાય છે કે આ કૃપાથી તમને આત્મા જાગૃત થાય છે. હવે આ જે પોતાપણાનો માલ, અંતસ્કરણનો માલ અને બાહ્યકરણનો માલ હવે જ્ઞાને કરીને એને ફાઇલ નંબર 1 કહ્યું આપણે, અને એનો હવે સંભાવે નિકાલ કરવાનો છે. અને પહેલાં તમે શું કરતા હતા કે હંસાબેન એટલે પ્રતિષ્ઠિત આત્મા, એટલે ડિસ્ચાર્જ જે વ્યવહાર આત્મા છે ને એ પદમાં બેસીને તમે અંતસ્કરણને જોતા હતા, બાહ્યકરણને જો મારા વિચારો આવે છે, બુદ્ધિ દેહ આમ કરે છે, વાણી વર્તન આમ થાય છે. પણ તમે રહેતા હતા દેહાધ્યાસમાં, એટલે હું હંસા છું અને હું મારા આત્માનું ધ્યાન કરું, એટલે કંઈ પણ કરતા ભાવમાં, એટલે પોતાપણાના અહંકારમાં, એટલે સૂક્ષ્મતર અહંકારના લેવલે બેસીને આપણે ચોખ્ખું કરવા જતા હતા. હવે એનાથી પણ આગળ મૂળ આત્મા છે
અને આ મૂળ આત્માની સાંધા ઉપર જે ભ્રાંતિ રસ હતો ત્યાં તોડ્યું આખું, અને મૂળ આત્મા અને આ પૂતગલને છૂટા પાડીને મૂળ આત્મામાં આપણને બેસાડે છે અક્રમ વિજ્ઞાન. એટલે હવે તમને તમારો બધો યોગ સફળ થશે. હવે તમે જે સામાયિક કરો કે જાગૃતિ ગોઠવો ને હવે ફળીભૂત થશે તમને, કારણ એક્ઝેક્ટ તમને અંદર જુદું પાડી આપ્યું છે. સમજાય છે ને? સમજાય. અને હવે એક પૂતગલને જોવું એટલે શું, તો કે આજે કોઈ કહે ને આ હંસાબેન તો મોટું ફાંકો લઈને ફર્યા કરે છે, હું જ જાણું છું, મને આવડે છે, આવડતું કશું છે નહીં, એવું કોઈક આવે ને એટલે આપણું હટી જાય અંદર કે હા શું સમજાય, આટલા વર્ષો કે પાણીમાં ગયા છે અને તને સમજણ ના પડે એટલે તમે હાથે મારે માથે આક્ષેપો, આપણી બુદ્ધિ કુદાકુદ કરે. ત્યારે તમને થાય કે હંસાબેન આપણે રહેવા દો ને, હું જાણું છું, એમાંથી બહાર નીકળો. આ વ્યવહારની જ વાત છે ને, તમને જરાક કીધું એમાં આટલા કેમ ઊંચા નીચા થઈ ગયા? એટલે તમે એ અહંકારને જુદો જોયો, એ અહંકારને જુદો જોવો એ પોતાના પૂતગલને જોયું કહેવાય. દેહ પૂતગલ છે ને એનાથી આગળ સૂક્ષ્મ પૂતગલ બુજા છે, કષાયો પૂતગલ છે, એનાથી આગળ અહંકાર સૂક્ષ્મ પૂતગલ છે, એનાથી આગળ અજ્ઞાન માન્યતાઓ સૂક્ષ્મ પૂતગલ છે. અને એ માન્યતાઓને જુદી જોઈને ત્યાં પોતે આત્મા થઈને જ જોઈ શકે. એ તો હું જાણું છું કરીને જુઓ કે હું કરું છું કરીને જુઓ ને, એ બધું દેહાધ્યાસમાં રહીને પૂતગલમાં રહીને પૂતગલને જોયું કહેવાય. એ નહીં જોઈ શકે. એ કદાચ જોવા જશે પણ ઉદય કર્મ 2 કલાક જોશે પછી પાછું ખોવાઈ જશે. જ્યારે આત્મામાં રહીને પોતાના પૂતગલને જોવું એટલે દેહને નહીં, દેહ પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર, પછી આગળ પ્રતિષ્ઠિત આત્મા. દાદા ભગવાન એને પ્રતિષ્ઠિત આત્મા, ગયા ભાવમાં જે અહંકારે પ્રતિષ્ઠા કરી હતી એ આખું પૂતળું બનીને ઊભું છે ને. પોતાપણું શબ્દ વાપર્યો શ્રીમદ રાજચંદ્રે, પોતાપણું, આપાપણું, હું. એ ભાગ આખો એનાથી પણ આગળ આપણે ઊભા આત્મામાં આવ્યા અને પછી આ પૂતગલને જોવાનું છે. આ દેહ એકલો પૂતગલ નથી, અહંકાર મોટો પૂતગલ છે. સમજાય ને? અને એ પૂતગલને જોનારો પોતે આત્મા બને છે અને એ પ્રજ્ઞાથી શક્ય છે. આજે આ જ્ઞાન મળવાથી પ્રજ્ઞા શક્તિ પ્રગટ થાય છે અને પ્રજ્ઞા શક્તિ એ આત્માની રિપ્રેઝેન્ટેટિવ છે. મૂળ આત્મા તો સ્વભાવથી કેવળ જ્ઞાન સ્વરૂપ છે એટલે એની જરૂર જ નથી. પણ આ જે રોંગ બિલીફ હતી એનાથી બુદ્ધિને અહંકાર ઊભા થયેલા, તો રાઈટ બિલીફ બેસવાથી પ્રજ્ઞા શક્તિ આખી ઊભી થાય છે અને એ આખું મૂળ આત્માનું રિપ્રેઝેન્ટેટિવ જેવું કામ કરે છે. અને એ આખું હવે હંસાબેનથી પ્રજ્ઞા શક્તિનું કામ શું, તો કે વિનાશી અને અવિનાશીને જુદું પાડ્યા જ કરવું નિરંતર. એટલે આ બોલો, આ ભાવનાબેન તરત છેકો માર્યો, લખાઈ તો ગયું પાછલા અભ્યાસથી, પાછી જાગૃતિ પેલી પ્રજ્ઞામાંથી કે મારું નહીં એ તો તારું, તો જુદું પાડ્યું. પછી બોલો આ જાગૃતિ નિરંતર અંદર ચાલુ હવે શરૂ થાય છે. અને એ જાગૃતિ એને જ કહે ને કે આત્મ જાગૃતિ કહેવાય છે. સાચા આત્માની જાગૃતિ હવે શરૂ થઈ આપણને. અને હવે એનાથી એ જાગૃતિમાં રહીને તમે હંસાબેને જુઓ, ક્રોધ ઊભો થાય અને આપણે જોઈશું કેટલું ખબર છે? તમે કરિયાણામાં તમને ઘઉં કે ચોખા 2 વસ્તુની ઓળખાણ પાડીએ તો 2 જ વસ્તુ તમે ઓળખી શકો. બીજું બધું અનાજ છે પણ મગ છે, આ મઠ છે, આ મસૂર છે, આ તુવેર છે, એ તમે ઓળખી ના શકો કારણ તમને ઓળખાણ પડાવી નથી. આપણે ઓળખાણ કેટલી પાડી છે? તો કે આ ક્રોધ કહેવાય, આ થોડું માન કહેવાય, પણ હજુ કેટલાય દોષો એવા છે એ ઓળખાણ પડી જ નથી કારણ આપણે ઓળખતા જ નથી એને. એટલું કંઈક છે કે આ દોષો કહેવાય છે પણ એનું સ્વરૂપ જોયું નથી. અને એ દોષોને ઓળખવા માટે આપણો આ સત્સંગ છે. કે તમે આ સત્સંગમાં 2 વસ્તુ કરીએ છીએ. એક નવા લોકોને બેઝિક વાતો કરીએ છીએ અને જ્ઞાનમાં આવ્યા પછી હવે દોષો કેવી રીતે કાઢવા એની ઉપર જ વધારે ધ્યાન છે. ભાઈ હવે જે દોષો, સિમ્પલ એનો એક તમને ટ્રેક બતાડું. ધારો કે કોઈ વ્યક્તિ તમને સાથે કુટુંબમાં હોય, ગમતી ના હોય તો એની માટે નેગેટિવ વિચાર આવ્યા કરે. આપણને જનરલ વાત કરીએ કે આ ભાઈ જબરી છે, આમ છે, તેમ છે, નેગેટિવ વિચાર આવ્યા ને, વાણી કોઈક દાડો કોઈ કહે ને પેલા બેનને આપણે બોલાવીશું ને સત્સંગમાં, ના એને રહેવા દો ને, આપણી જરૂર શું છે એની, આમથી ડોખો કરે છે એટલે આપણું નેગેટિવ વાણી નીકળે. તો જે નેગેટિવ વાણી, નેગેટિવ વિચાર કે નેગેટિવ વર્તન કોક માટે થાય ને તો આપણને એમ લાગે આ ભૂલ થઈ, ખોટું કહેવાય. પણ પછી આગળ કેમ આવું થાય છે એનું રહસ્ય આપણી પાસે નથી. એની પાછળ રહસ્ય એવું છે કે આપણી બુદ્ધિએ એની માટે નેગેટિવ અભિપ્રાય આપ્યા છે. એ નેગેટિવ અભિપ્રાયનો સ્ટોક છે. નેગેટિવ અભિપ્રાય કેમ આપણી પાસે છે? કારણ આપણને એ વ્યક્તિએ અપમાન કર્યું હોય, આપણી 2 ભૂલ કાઢી હોય ને એટલે આપણને વાંકવું પડે કે આપણે કંઈ વાંચીશું હમણાં ભૂલો કાઢશે, એ વચ્ચે જોઈએ જ નહીં આપણને. એટલે આપણને અપમાન કર્યું છે માટે એની માટે નેગેટિવ. એટલે જો માન આપ્યું હોત ને તો પોઝિટિવ અભિપ્રાય બેઠા હોત. હવે માનથી આગળ પાછું છે હજુ.
કે હું સરસ જાણું છું, એ અહંકાર છે આપણી પાસે. અને એ અહંકારમાં જો કોઈ ભૂલ કાઢે ને તો અપમાન લાગે છે, અને તમે તો ઘણું જાણો છો તો માન લાગે છે. હવે આ અહંકારની આગળ પાછું છે કે હું હંસા છું. હવે એની આગળ આત્મા છે કે ના હું તો શુદ્ધ આત્મા છું. હવે આપણે આ નેગેટિવ વિચારને જ દોષ ગણીએ છીએ કે વાણીથી જરા દુઃખ થઈ ગયું, જરા ક્રોધ આવી ગયો, અકળાઈ ગયા. આખી બુદ્ધિ, અહંકાર એટલે માન એટલે કશાયો, એથી આગળ અહંકારની માન્યતાઓ, એથી આગળ પોતાની અજ્ઞાન માન્યતાઓ, એ બધું તોડીને આત્મા સુધી પહોંચવાનું છે. અને આવો દોષ દરેક પ્રસંગે પ્રસંગે આ ટ્રેક પકડવા માંગીએ છીએ. અને એથી આગળ સામાનું પણ રહ્યું કે પેલી જબરી છે, એ મંગળાબેન બહુ જબરા છે કે એને બોલાવવા નથી. મંગળા જુદી, શુદ્ધાત્મા જુદા. એ શુદ્ધાત્મા ભગવાન મંગળાબેનની વાણી નીકળી મારી માટે, એનો દોષ નથી, મારો હિસાબ છે, નિમિત્ત છે, નિર્દોષ છે. એને પણ આત્મા રૂપે જોવું, મંગળાબેનને પણ નિર્દોષ જોવા, રિલેટિવને પણ, રિયલને પણ નિર્દોષ જોવા, અને પોતાના બધા દોષો જોવા. અને એવી રીતે એક એક વાણીને કે એક એક વિચારને કે એક એક વર્તનને ચોખ્ખા કરવા ને ત્યારે એક પૂતગલને ચોખ્ખું કર્યું કહેવાશે. આપણે ત્યાં સુધી જવા માંગીએ છીએ. અને તો તમે હું હંસાબેન નથી પણ હું આત્મા છું એના અનુભવમાં પહોંચી શકશો. સમજાય છે ને? અને આ દાદા ભગવાને એ રસ્તો ખુલ્લો કર્યો છે. નિરૂમાની વાણીમાં તમે સાંભળો કેસેટમાં તમને એ ટ્રેક દેખાડશે કે આમાંથી બહાર નીકળો. અમે આ જગાએ આખો દિવસ અહીં અમારી હથોડી વાગે છે દોષોની સામે, અને આ દોષોને લઈને પૂતગલ અને આત્મા ભળી ગયેલા દેખાય છે. આ પૂતગલની ક્રિયા એ દોષ નથી, હુંપણાની માન્યતા એ દોષ છે, મારાપણાની માન્યતા એ દોષ છે, કર્તાપણાની માન્યતા એ દોષ છે, મેં ભોગવ્યું એ માન્યતા દોષ છે. એ દોષને તોડવાના છે. એટલે આખું વિજ્ઞાન બહુ કહે ને કે આ કળિયુગમાં બહુ મોટી વિતરા સિમંદર સ્વામી ભગવાને આ ભરત ક્ષેત્રના જીવ પર જબરજસ્ત કરુણા કરી છે અને કૃપા કરી છે કે આવું વિજ્ઞાન ખુલ્લું થયું. અને આ વિજ્ઞાન બોલો લોકો સમજી શકે એ મોટું આશ્ચર્ય કહેવાય કે એવી ભગવાનની કરુણા કે બધાને સમજણે પડે છે અને ચોખ્ખા થાય પણ છે. બોલો હજુ પોતાના દોષ ચોખ્ખા કરવાના પુરુષાર્થમાં હજારો માણસો મંડી પડ્યા છે અને અનુભવે છે કે ના અમે દોષથી મુક્ત થતા જઈએ છીએ. એટલે આ કેટલું વિતરાગ ભગવાનની કૃપા કહેવાય કે આપણને આ રસ્તો પકડાયો. અને આ જ રસ્તો અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે સમયસાર વાંચતા હો કે કૃપાળુદેવની આરાધના કરતા હો કે તમે કૃષ્ણ ભગવાનની ગીતાનું કરતા હોય કે જૈન ધર્મનું આરાધન કરતા હો, આ થોડી વાત લઈને જાઓ, તમારી પ્રગતિ થશે અને લોકોને પણ સાચી વસ્તુ પહોંચાડી શકીશું. અને અમારે કાંઈ જોઈતું નથી, તમે જ અનુભવીને તમે આપતા હોય તે આપો લોકોને, અમારી વાત લાવશો નહીં. દાદા ભગવાન પાસે શીખી લાવ્યો છો. પેલા અમને સંકોચ થતો હતો કે અમે તમને કેવી રીતે વાત કરી. હા કરાય ને. ના પણ અમે એમ કહીએ છીએ દાદા ભગવાનની વાત કૃપાળુદેવ એમ કે છે એમ કરીને પણ વાત કરો. વચનામૃતમાં બધી ઉપદેશ છાયામાં આ જ વાત છે. બોલો જે અત્યારે મેં વાત કરી ને એ લેવલની બધી જ વાતો વચનામૃતમાં છે. વચનામૃત નહીં, ઉપદેશ છાયામાં છે. બોલો મૂળ આત્માની વાત છે. બે જાતના આત્માની વાત લખી છે. એક કહે ને કે ઉપયોગ શુભાશુભ ઉપયોગ વર્તે એ આત્મા, અને મૂળ નિશ્ચય આત્મા કે જે ક્યારેય નિત્ય છે, ક્યારેય બગડ્યો નથી. જે ઉપદેશ છાયામાં છે બધી વાતો. એટલે આ જ વાતો બોલો જગતને નવી દ્રષ્ટિ તમે સમજીને આપશો ને તો લોકોને સાચો માર્ગ પકડાશે. નહીં તો હાથમાં આવેલો મનુષ્યપણું ખોઈ નાખતા વાર નહીં લાગે. કૃપાળુ દેવા જેવા જ્ઞાની સમર્થ મળ્યા, એની વાત મળી, એમણે કહ્યું છે પ્રત્યક્ષને શોધો, અને જો પ્રત્યક્ષ નહીં શોધી કાઢીએ તો કૃપાળુદેવના શબ્દ ઉપર આપણે જ પગ મૂક્યા બરાબર છે. કારણ એમણે ભૂતકાળના મહાવીરને મૂકી વિદ્યમાન મહાવીરને શરણે આવો કહ્યો. તો આજે વિદ્યમાન ભૂતકાળ ન થયા આપણી માટે? તો નવા એટલે કે થાશે કાળ ભવિષ્યમાં જ્ઞાની નથી કહ્યું એમણે? તો આપણે શોધવા ના જોઈએ? તો એ મહત્વનું છે કે મને એવા જ્ઞાની મળો કે મને મારો આત્મા જાગૃત કરાવે. અને જ્ઞાની એનું નામ કહેવાય કે કંઈ પણ કરવાપણામાં ન રાખે. આટલું કરો, આટલું કરો, આટલું કરો એ હોય ને ત્યાં સમજવું કે એક ગુરુ છે, અશુભ છોડાવે છે અને શુભને પકડાવે છે. જ્ઞાની કરતા પદ જ છોડાવે, કરતા પદની ભ્રાંતિમાંથી બહાર કાઢે, એનું નામ સાચા જ્ઞાની. સત્પુરુષ જે કહે ને જ્ઞાની પુરુષ કહે છે ને એ લેવલની વાત છે. એ કરતા પદ એ જ ભ્રાંતિ છે, ભોગતા પદ એ ભ્રાંતિ છે, એમાંથી બહાર નીકળો. પાપાચાર પુણ્યાચાર એ ભ્રાંતિ છે. બોલો જગત જેને પાપ કહેતું હોય, જ્ઞાની કહે છે ભાઈ મને કંઈ ફરક પડતો નથી, તું પાપમાં છે કે પુણ્ય, મારે તું શુદ્ધ છે એ મને દેખાય છે, અનુભવાય છે, અને તું એમાં જ જાગૃત થા. સમજાય છે ને? અને એ લેવલે આ દાદાની વાત છે. બોલો કૃપાળુદેવથી જરાય જુદી નથી.
કુંદકંદાચાર્યથી જરાય જુદી નથી, મહાવીર ભગવાનથી જરાય જુદી નથી. ફક્ત દુઃખ એટલી એ વાતનું છે કે લોકોને એમની બુદ્ધિ છે કે આ લોકો જુદું છે. અમે એમ કહે છે કે નહીં, તમે આને થોડુંક 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 તમારી વાતને ફેંકી નથી દેવાની. ફક્ત આ નવા ચશ્મા પહેરીને થોડું સ્ટડી તો કરી જુઓ કે તપ, ત્યાગ, ધ્યાન બધું જ અહીંયા જુદી રીતે કહેવામાં આવ્યું છે. અને જે ભગવાનના હૃદયની વાત છે. અહીં આત્મધ્યાનને જ ધ્યાન કહ્યું છે, અહીં મૂર્છાના ત્યાગને જ ત્યાગ કહ્યો છે, અહીં અંતર તપને તપ કહ્યું છે. અહીં ક્રિયાઓને ત્યાગ નથી ગણવામાં આવતો, ક્રિયા ધ્યાનને ધ્યાન નથી કહ્યું. મૂળ વસ્તુ ભગવાનના હૃદયની વાતને જ અહીં ખુલ્લી કરવામાં આવી છે. અને જો એવી વાત જગતને પહોંચશે ને ત્યારે લોકોનું વધારે કલ્યાણ થશે. અને તમારી પાસે આખો અભ્યાસ તો બધો જ છે, આગળ ચશ્માની જરૂર છે, આગળ દ્રષ્ટિની જરૂર છે, બાકી કંઈ ફેરફાર કરવાની જરૂર નથી. બોલો. અને આગળની દ્રષ્ટિ સાથે તમે આગળ વધશો ને, તમે કેટલી ઝડપથી પ્રગતિ કરી શકશો. બોલો. અરે શ્રીમદ રાજચંદ્રજીએ તેમની એક બુકમાં લખેલ છે કે જ્ઞાની પુરુષ ભક્તિ ઈચ્છતા જ નથી, પરંતુ ભક્તિ વગર જ્ઞાન પરિણમતું નથી. જ્ઞાનીની ભક્તિ વગર જ્ઞાન પરિણમતું નથી. તો તેમણે અહીં કઈ ભક્તિ, કેવા પ્રકારની ભક્તિની વાત કરેલ છે તે જણાવવા કૃપા કરશો. એ ભક્તિ ઈચ્છતા જ નથી, પણ તન મન ધનથી જ્ઞાનીને સમર્પણ થઈને જ્ઞાનીની ભક્તિ કર્યા વગર જ્ઞાન પરિણામ પણ પામતું નથી. તન મન ને ધન પણ શબ્દ ગાલ્યો એમણે. આ લોભની ગાંઠ તૂટે નહીં, માન તૂટે નહીં, તો કેમની ભક્તિ ઉત્પન્ન થાય? ક્યાં ગયા પરેશભાઈ? એટલે આ ભક્તિ એટલે શું છે? ભક્તિને આપણે કહે ને રોજ પગે લાગ કરો, ખમાચણ આપ્યા કરો ને, એ નહીં ભક્તિ. હાર પહેરાયા કરો ને, ફૂલ પહેરાયા કરો ને, પૂજા કરો, એ ભક્તિ નથી માગતા. ભક્તિ જુદી રીતે છે. ભક્તિ એટલે શું કહેવા માગે છે કે આજે જ્ઞાન અને ભક્તિ બે શબ્દ છે. નથી કહેતા જ્ઞાન માર્ગથી મોક્ષ થાય, પછી ભક્તિ માર્ગથી મોક્ષ થાય. તો ભક્તિ અને જ્ઞાન એક જ સિક્કાની બે બાજુ છે. કેવી રીતે? દાખલા તરીકે આપણે એરપોર્ટ જવું હોય, રસ્તાના અજાણ્યા, તો આપણે એરપોર્ટનું ડિરેક્શન લખી લીધું, જ્ઞાન તો મળ્યું ને આપણને, પણ એરપોર્ટનો સાક્ષાત્કાર થયો કહેવાય? જ્ઞાન પ્રમાણે ચાલવું, ટુ એપ્રોચ નિયર એન્ડ નિયર, ટુ ફોલો જ્ઞાન ફોર ડેસ્ટિનેશન, તો એ ફોલો કરવું એને ભક્તિ કહેવાય છે. હવે અહીં જ્ઞાનીની ભક્તિ એટલે શું? તો કે જ્ઞાની, શ્રીમદ રાજચંદ્ર પેલું કહ્યું છે કે એક સત્પુરુષને રાજી રાખવામાં, તેની સર્વ ઈચ્છા પ્રશંસવામાં એક ભવ જશે તો વધુ 16મે ભવે અવશ્ય મોક્ષે જઈશ. અને અંબાલાલભાઈને અંબાલાલભાઈ જે શ્રીમદ રાજચંદ્રની સેવામાં હતા, તો અંબાલાલભાઈને એમની વર્ણન સરસ છે કે તમે કોળીઓ ચાવો તો હું ચાવીને તમને આપું, એટલું મને ભાવ થાય કે તમને કોળીઓ ચાવવાનો શ્રમ ના પડે. બસ તમે આત્મામાં એટલા બધા રહો કે તમને કશું શરીર માટે વિચારવું જ ના પડે. કારણ એમને પેલી ગાડીમાંથી સામાન ઉતારવાનો હતો, તો અંબાલાલભાઈએ એટલું બધું ધ્યાન રાખ્યું એમનું, તો શ્રીમદ રાજચંદ્ર ખૂબ રાજી થયેલા કે અમારી તમે આવી સરસ સેવા કરો છો, અમારે એ બાબતનું કશું વિચારવું જ નથી પડતું. તો કે એ સેવા, જ્ઞાનીની એવી સેવા અંબાલાલભાઈએ કરી હતી. તો એ સેવા, એમાં તમે ભક્તિ એટલે શું કે આવા જ્ઞાની છે. આજે નિરૂમાનો આપણે દાખલો લીધો કે આજે સવારે જ વાત થઈ કે કેટલા માણસોને એ નિરૂમા દાદાની સાથે રહેતા હતા, પણ એમનું કામ શું હતું કે લોકો એક એક માણસને દાદામાં ચોંટાડતા હતા. દાદાની વાણીને રેકોર્ડિંગ કરી રાખ્યું, દાદાની તબિયત માટે નિરૂમાએ ધ્યાન રાખ્યું, દાદાનો ખોરાક ફાવે ન ફાવે એનું બધું ધ્યાન રાખ્યું, કોણ માણસ ક્યાંથી આવવાનો, ક્યાં એને બોલો 2 વર્ષ પછી આવ્યો તો એનો કોન્ટેક્ટ નંબર સુદ્ધા નિરૂમા પાસે હોય. કાં તો પેલા યુગાંડાવાળા, તમે પાછા વડોદરા દેખાવ ને તો એ તમે પરેશભાઈ યુગાંડા? હા હા, આપણે ત્યાં મળ્યા હતા દાદા, યુગાંડાવાળા પરેશભાઈ. બોલો તમે કેટલું એટેચમેન્ટ થાય? બોલો એક એક વ્યક્તિઓને નિરૂમાએ યાદ રાખીને દાદામાં ચોંટાડેલા. અને એ સેવા આજે જ્ઞાનીને તો આજે અમને ઓળખવાણ પાડવાની, પછી પેલા કયા ભાઈ ને ક્યાંથી આવ્યા, પાછું જ્ઞાન આપવા, તો નિરૂમા અડધી તો બધું પ્રિપેરેશન કરી રાખે. તો આ ભક્તિ જ્ઞાનીની કે એમના જ્ઞાનને પમાડવા માટે જે જરૂરિયાતના સાધનો હોય, અથવા જે જરૂરિયાતની લિંક હોય, અથવા જે જરૂરિયાતની જરૂરિયાત હોય, એ બધી નિરૂમા પૂરી કરતા હતા. અને એ જ્ઞાનીની ભક્તિ કહેવાય. સમજાય ને? એટલે એવી ભક્તિ જ્ઞાની, એટલે મનથી, તનથી, ધનથી, સર્વસ્વ દાદા માટે જ એમનું જીવન.
નેરુમાનું એવું હતું, અંબાલાલભાઈનું પણ શ્રીમદ રાજચંદ્ર પ્રત્યે એવું હતું આખું. એટલી બધી ભક્તિ હતી કે એ કહીને કૃપાળુદેવ બોલે તે 4 દાડા પછી 3 અઠવાડિયા પછી એ લખી શકે જેમ છે તેમ. બોલે એટલી બધી મેમરી પાવરફુલ એ છે, એમને લબ્ધિ ઉત્પન્ન થઈ છે. ત્યારે એટલે આ ભક્તિ કહેવાય. એમની વાણી સાચવી રાખવી, લોકોને એની કોપી કરીને મોકલવી, પત્રો લખવા, લોકોને ઇન્ફોર્મ કરવું, પત્રોના જવાબ આપવા, પણ દરેકમાં જ્ઞાનીની મહત્વતા. પોતાની ડી વેલ્યુ હોય, પોતાની 0 વેલ્યુ, પોતે વચ્ચે અસ્તિત્વ જ ના હોય. એ તમે જ્ઞાનીને ઓળખો, એમના જ્ઞાનને પામો, બસ. એ સતત એ રીતે જીવન જીવ્યા ત્યારે એ જ્ઞાનીની ભક્તિ થાય છે. હવે આપણે માટે શું થાય છે? આપણે એટલું બધું નજીક ન આવી શકીએ તો જ્ઞાનીના કયા પ્રમાણે ચાલવું, એ જ્ઞાનની ભક્તિ એટલે 5 આજ્ઞા પાળો ને, એક જ્ઞાનીની કહેલી વસ્તુની તમે આરાધના કરો છો ત્યારે તમે જ્ઞાનીની ભક્તિમાં જ આવો છો. પછી સેકન્ડ સ્ટેપમાં તમે સત્સંગમાં આવો, ત્યારે આવો પ્રશ્ન પૂછો, ત્યારે તમે પછી પ્રશ્ન ફોલો કરવાની જે ભાવના, એટલે જ્ઞાન જાણ્યા પછી એમાં આગળ પ્રગતિ કરવી છે. અને પ્રગતિ, આજે નીતિનભાઈ કહે મને પહેલાં ક્રોધ બહુ આવતો હતો, હવે મને એકદમ નાનકડી વાતમાં જાગૃતિ આવી જાય છે. હવે એવું જ્યારે એ પોતાનું પરિણામ અનુભવનું બોલે ને ત્યારે અહીંથી રાજીપો ઉત્પન્ન થાય. કહો અમે તે દાડે આ વાત કરી હતી, એમણે પકડી લીધી, એટલો ફેરફાર લાવ્યા. અને એ રાજીપો એને કૃપા કહીએ છીએ કે તમારો ફેરફાર પ્રગતિની જેમ દેખાતા જાય. અને તમે વાતચીત કરો ને ત્યારે અમને નોટિસ થાય અંદરથી, કહો ગયા વખતે આમ હતા, અત્યારે આમ આવ્યા, હવે આવી પ્રગતિ કરી રહ્યા છે. એમનું ગ્રાસ્પિંગ લેવલ છે અને એ પ્રગતિ ઉપર કૃપા ઉતરે છે. સમજાય ને? અને એ પ્રગતિ તમારે કરવી છે એવો તમારો નિશ્ચય, તમે ફોલો કરો છો જ્ઞાનને, અને એ ફોલો કરવું એને જ ભક્તિ ગણાય છે. પેલું ગાડીઓમાં ફેરવો, જમવામાં જમાડો, એ બધું સેકન્ડરી લેવલની ભક્તિ છે. એની જગત કલ્યાણમાં તમે હેલ્પ કરો. દાદાનો જગત કલ્યાણની ભાવના હતી અને જગત કલ્યાણ માટે ચાલો તમે 5-25 લોકોને વાત કરી, લોકોને લઈ આવ્યા સત્સંગમાં, જ્ઞાન અપાવડાયું, તો એ પણ જ્ઞાનીની ભક્તિમાં જ જાય છે. કે આવા તમે એને કેટલી ઓળખાણ પડાવી હશે જ્ઞાનીની, ત્યારે એને ભક્તિ ઉત્પન્ન થઈ અને જ્ઞાન લેવા તૈયાર થયો. એટલે એ રીતે આપણે જગત કલ્યાણના પ્રોજેક્ટમાં સેવા આપીએ. પછી બીજું એમની જે વાતો હોય એ આપણે ફોલો કરીએ. અને ત્રીજો ભાગ શું આવે છે? એમાં આ જ્ઞાન પકડીને આપણા દોષો ચોખ્ખા કરવા માંડ્યા, આજ્ઞા પાડીએ, જ્ઞાન ગોઠવીએ. એટલે આંતરિક પ્રગતિ જે હોય ને એમાં બહુ રાજીપો મળે છે. એ શોધે છે જ્ઞાની કે તમે કેટલા આગળ વધ્યા. ચોથી વસ્તુ એવી છે કે જે એમની જે સર્વ ઈચ્છા પ્રશંસવામાં, આજે એમની જગત કલ્યાણની ભાવના છે. પછી કોઈની જોડે તમે ભેદ પાડો, એમને ના ગમે. કોઈને તમે દુઃખ આપો, ના ગમે. કશાય તમે કરો, ના ગમે. સમજાય છે? ઉઘાડા કશાય. પછી પૈસા માટે ઝઘડી આવો કે નેગેટિવ કરો, કંઈ વિષય વિકારમાં ગુના કરી આવો, તો કે એ જે દોષો જે જ્ઞાનીને નથી ગમતા, તો એ તમે પણ એ દોષોમાંથી બહાર નીકળી જાઓ તો બહુ રાજીપો ઉતરે. તમે ઊંધું ચાલ્યા કરો, આમ ગર્લફ્રેન્ડ, આ તો દાખલો આપો, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ લોચાર કર્યા કરવા, સત્સંગમાં મોટે સારા જણા ઊંચા પ્રશ્નો પૂછો, આમનો વ્યવહાર બધો ખોટો કહેવાય, આ શોભે નહીં, તો રાજીપો ઉતરી જાય. એટલે એ ભક્તિમાં આ બધું સમાવેશ થાય છે કે એમની ઈચ્છા, એમની કલ્યાણની ભાવના, એમની જે પ્યોરિટીની ભાવના, અને એ પ્યોરિટીના માર્ગે આપણે એક ડગલું પણ ચાલીએ ને તો રાજીપો એને ઉતરતો જાય. કૃપા, રાજીપો, કૃપા અને કરુણા 3 શબ્દ છે. તમે જ્ઞાનીની આજ્ઞા પાળ્યા કરો, દાદા ભગવાનની આજ્ઞા પાળ્યા કરો તો દાદાનો રાજીપો ઉતરે. અને રાજીપો એક પૈસો ભેગો કરો એટલે રૂપિયો થાય ને, તો 1 રૂપિયો એટલે કૃપા થઈ કહેવાય. એ 100 રાજીપો ભેગા કરો એટલે કૃપાઓ થઈ. અને 100 કૃપા ભેગી કરો, 1 રૂપિયો ભેગા એટલે 100ની નોટ થાય ને, તે કરુણા. એ પછી જ્ઞાની જોડે અભેદ થાવ તમે. એટલે અહીંથી તમારી શરૂઆત થાય છે કે તમે આજ્ઞા પાળો. આજ્ઞા એટલે 5 આજ્ઞા તો ખરી જ. કોઈને કશાયથી દુઃખ આપો, બીજાને નીચા ગણો, કોઈને કચડી નાખો, વિષય વ્યભિચારમાં પડો, લોભમાં, પૈસામાં ગોટાળા કરો, તો એ બધામાં તમે ચોખ્ખા થતા જાઓ. એટલે પ્યોરિટી શબ્દ કોને લાગુ પડે છે? માન. જેમ માનમાં એટલે ગર્વરસ ખાઈએ, લોકોને નીચા ગણીએ, આપણે ઊંચા છીએ, આઈ એમ સમથિંગ, હું હોશિયાર છું, વિશેષ છું, સાચો છું, સારો છું કરીને બીજાને હલકા ગણીએ. તો એ માન તો કંઈ ઉતરતું જવું જોઈએ, પ્યોરિટી જોઈએ.
કીર્તિ, માન, ગર્વરસ, ધાર્યું કરવું, એ અહંકારના બધા ફેઝિસમાંથી અહંકાર ચોખ્ખો થવો જોઈએ. પછી બીજું લોભ, પૈસા ભેગા કરવાથી માંડીને બધા પ્રકારના લોભમાંથી છૂટવું જોઈએ. ત્રીજું વિષય વિકાર, એ પ્યોરિટી જોઈએ. મોહ, આસક્તિ, આજે વાઈફ મોહ, છોકરાનો મોહ, પૈસાનો, દેહાધ્યાસના મોહ, એ બધા આસક્તિવાળો, તો એ બધું પ્યોરિટી ના કહેવાય. તો કે જેટલી લક્ષ્મીની પ્યોરિટી, વિષય વિકાર સામે પ્યોરિટી, અને માનની સામે પ્યોરિટી, અને આ સંસારી સંબંધોના મોહના પ્યોરિટી, એ જેટલી પ્યોરિટી તમારી થાય ને એટલે રાજીવ ઉતરે. અને રાજીવ વધતો વધતો કૃપા પાત્ર થઈએ. કૃપા પાત્ર થતાં થતાં પછી એ જ્ઞાનીનું જોડે એટલી વનનેસ છે કે છે ને, એ આગળ એ જ્ઞાન એટલું બધું પરિણામ, એટલી બધી અભેદતા ઊભી થાય કે કૃપાળુદેવ અંબાલાલભાઈ કહે છે ને કે તમને અંદર શું વર્તે છે ને એ એમને એમ પડઘા જ પડે. એમને કેવું ના પડે કે મને આમ જોઈએ છે કે એમને પડઘા જ પડ્યા કરે. એટલી બધી અભેદતા. જે નિરૂમાનું એક વખત બન્યું હતું. એક અમેરિકન લેડી રેડિયો મને પ્રોગ્રામ આપવાનો તો ઇન્ટરવ્યૂ લેવા આવી હતી. પછી કે હા નીરુબેન તમારે શું થાય, કોણ છે, તમારી સાથે શું કરે છે? તો દાદા એક જ શબ્દ કહ્યો કે છે કે બે આત્મા અને એક દેહની જેમ રહે છે. બોલો, અમારા દેહ ઉપર એટલું બધું એમને એકાકારપણું છે. એટલે અમે આત્મા તરીકે છીએ, આ દેહ દાદા ભગવાનનો દેહ જુદો, આ નીરુમાં પોતાના દેહનું તો અસ્તિત્વ જ ગણ્યું, જીરો કરી નાખ્યું છે. અને પોતે આત્માથી એમની સેવામાં એકાકાર રૂપે વર્તે છે. બે આત્માને એક દેહ જેવી તે રહે છે અમારી સાથે. ત્યારે લાગે કે આ દાદાને કેવું એમણે જોયું હશે, અને નિરૂમાએ દાદાની કેવી સેવા કરી હશે. એટલે પોઈન્ટ ક્યાં આવે છે કે જ્ઞાનીની ભક્તિ આ લેવલે કરતાં કરતાં પહોંચી શક્યા કે એક આત્માની અભેદતા, એમ એટલી બધી વનનેસ કે જુદાઈ જ નહીં. એટલે આ લેવલે આપણે જવા માગીએ છીએ. આવી ભક્તિ એમ જ્ઞાનની સમજણથી ભક્તિ કરીએ છીએ. સંસારી કોઈ લાભની પ્રાપ્તિની માટે નહીં. સમજાય છે ને? અને બિગિનિંગમાં તો શું છે, જ્ઞાનીના શબ્દોને પકડીને ચાલો કે છે તમે આવતીકાલે આવી જાઓ, એ તમારે ચાલી જ જવાનું હોય. એવા શબ્દોની એને શબ્દોને જ આપણે મહત્વ મૂકીએ છીએ. એટલી તમારી ભક્તિ ઉત્પન્ન થઈ કહેવાય. એમ કરતાં કરતાં આગળ વધે છે. એટલે કૃપાળુદેવ વખતે એવું હતું બધું. નજીકની વ્યક્તિઓને કહેશે તમે આમ કરો ને આમ, જે શબ્દ બોલ્યા એ પછી પેલો ફોલો જ કરી નાખે. અને એટલી બધી એમને એ કૃપા પછી પ્રાપ્ત થઈ જતી હતી. સમજાયું ને?